પ્રણામ. આપણે શરૂ કરીએ. અનંત ઉપકારી, અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને અશુદ્ધ ભાવમાંથી શુદ્ધ ભાવમાં લઈ જવા માટે આ ધર્મતીર્થની ધર્મશાસનની સ્થાપના કરે છે. જીનેશ્વર પરમાત્માએ અત્યારે આપણને જેટલી પણ આરાધનાઓ બતાવી છે, જેટલા પણ ધર્માનુષ્ઠાનો બતાવેલા છે અને જેટલી પણ ક્રિયાઓ બતાવેલી છે, શુભ ક્રિયાઓ, બરાબર છે, નિયમિતપણે કરવા માટે, પર્વતિથિએ કરવા માટે, અવસરે અવસરે જ્યારે જ્યારે પણ જે પણ ધર્મ અનુષ્ઠાનો કરવા માટે કહ્યા છે, તે બધા જ અનુષ્ઠાનો કરી આપણા આત્મામાં રહેલો જે વિભાવ છે, વિકૃત ભાવ છે, ઘણા બધા પ્રકારે એનું વર્ણન થઈ શકે છે. રાગ અને દ્વેષને પણ વિકૃત ભાવ કહી શકાય છે. અને રાગ દ્વેષ સમજી લેવું કે જ્યારે પણ આવે છે ત્યારે એની સાથે જળ સંકળાયેલું હોય છે, સમજ્યા? અથવા તો તત્વમાં ક્યાંક ને ક્યાંક માન્યતામાં લોચા, બરાબર છે. તો આ રીતે વિશ્વ વ્યવસ્થાના જે નિયમો છે, બરાબર છે, જે તત્વ છે, એમાં ક્યાંક ને ક્યાંક ગેરસમજણ, એના સંબંધી પણ રાગ દ્વેષ હોઈ શકે છે. તો એ રીતનું પણ વિભાવ હોઈ શકે છે. અને જેમ મેં તમને કીધું કે જળમાં આસક્તિ રૂપે પણ વિભાવ હોઈ શકે છે. એવી રીતે ઘણા બધા વિભાવ હોઈ શકે છે. એટલે ટૂંકમાં જેટલા પણ અનુષ્ઠાનો છે એ બધા અનુષ્ઠાનો આપણને વિભાવથી સ્વભાવ તરફ લઈ જવા માટે છે. જેટલા અંશે આપણે સ્વભાવમાં પહોંચી શકીએ છીએ એટલા અંશે સ્વભાવ તરફ જવું, અને જેટલા અંશે હજી અંદરમાં વિકૃતિ પડેલી છે તો એ વિકૃતિના પણ અગર જો આપણે બે પ્રકાર લઈએ તો શુભ અને અશુભ ભાવરૂપ, બરાબર છે, આ જે વિકૃતિ છે, તો એમાં પણ આપણે અશુભ ભાવો તમામે તમામ પ્રકારના ઓસિરાવી અને શુભ ભાવોમાં સ્થિર રહેવાનું છે. એટલે સૌથી પહેલા તબક્કાની અંદર આપણે શું કરવું છે તો કે અંદરથી સ્વાર્થ, પાપના ભાવો જેટલા પણ છે, બરાબર છે, આ સ્વાર્થને જેમ 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 આપણે જતો કરીશું, વ્યક્તિ જેટલો નિસ્વાર્થી બનશે અને જેટલો પરોપકારી બનશે, બરાબર છે, હવે એના આત્મામાં ફક્ત ને ફક્ત શુભ ભાવો જ રહેશે. પછી હવે એને છે ને સમજણપૂર્વક શુભ ભાવને મોસીરાવા માટે સેલા બનશે. એક તબક્કો એવો આવશે કે જ્યારે હવે બધા શુભ ભાવો મોસીરાવી અને હવે એ વ્યક્તિ સમતામાં જશે. બસ આ જેટલા પણ ધર્મ અનુષ્ઠાનો છે, જેટલા પણ આલંબન છે, જેટલા પણ નિમિત્ત છે, જેટલી પણ ક્રિયાઓ છે, બરાબર છે, આલંબન રૂપ જેટલી પણ ક્રિયાઓ છે એ બધી ક્યાં સુધી કરવાની છે તો સમતામાં જવા સુધી જ. સમતામાં પહોંચી ગયા પછી હવે વિતરાગતા સુધીનો જે રસ્તો છે, સમતાથી વિતરાગતા સુધીનો જે રસ્તો છે, એમાં તમારે કોઈ પણ શાસ્ત્રની સહાયતા વિના આમ જોવા જઈએ, બરાબર છે, તો નિમિત્ત કે આલંબન લીધા વિના હવે શું કરવાનું છે તો કે એ લોકો છે ને અનિમિત્ત વાસી જીવો હોય છે અને પોતે જ અંદર 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 ઉગાડ થવાથી અને ક્ષયોક્ષમ થવાથી એમને હવે આગળનો રસ્તો ક્લિયર દેખાય છે. એટલે અત્યારે જેટલા પણ શાસ્ત્રો છે, જેટલા પણ અનુષ્ઠાનો છે, જેટલી પણ ક્રિયાઓ છે, બરાબર છે, આ આખું જે શાસન છે ને, બરાબર છે, એ આરાધી અને આપણો ટાર્ગેટ શું છે તો કે સમતા સુધી પહોંચવાનું. સમતામાં પહોંચી ગયા પછી હવે તમને ગુરુની જરૂર નથી. એટલે તમે કદાચ વર્ણનો સાંભળ્યા હોય તો સમતાવાળા મહાત્માઓ ક્યારે પણ ગુરુવંદન કરતા નથી. ગુરુવંદન કરી અને જે અંદરમાં ગુણો વિકસાવવાના હતા એ ગુણો વિકસાવી ચુક્યા છે. એ લોકો ક્યારે પણ દેવવંદન કરતા નથી, દેરાસરમાં જતા નથી, અષ્ટપ્રકારી પૂજા કરતા નથી, બરાબર છે, કારણ કે આ બધું કરી અને જેટલા ગુણો આત્મામાં વિકસાવવાના હતા એ બધા વિકસાવી ચુક્યા છે. આ બધું કરી અને જે રાગ દ્વેષ ઓછા કરવાના હતા એ તો એમને ઓસિરાવી દીધા છે. આ બધું કરી અને જે શુભ ભાવો પામવાના હતા એ શુભ ભાવ કરતા પણ ઊંચી ભૂમિકામાં એ લોકો પહોંચી ગયા છે. ગુરુ વંદન કરવું, ગુરુ ભગવંત પાસે બેસી અને જીનવાણીનું શ્રવણ કરવું, ખ્યાલ આવે તો હું શું કઉ છું, શાસ્ત્રનો અભ્યાસ કરવું, જ્ઞાનના 5 ખમાસમણા આપવા, બેસે છે મારી વાત મગજમાં? બધું શું કહેવાય પેલું પ્રતિક્રમણ વગેરે કરવું,
આ બધું કરી અને જે મેળવવાનું હતું આ બધું સમતામાં રહેલા મહાત્માઓ મેળવી ચુક્યા છે, અને માટે હવે સમતામાં રહેલા મહાત્માઓ ક્યારે પણ આ બધી પ્રવૃત્તિ કરતા નથી. એ લોકો હવે વિતરાગતા પામવા માટે હવે એમની આરાધના જે છે એ આખી જુદી હોય છે. હવે સતત સ્વભાવની અંદર રમણતા કરતા 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 હવે વિતરાગતા અંદરમાં જે સૂક્ષ્મ મોહનો નાશ થાય તો વિતરાગતાની પ્રાપ્તિ થાય. હવે આ સૂક્ષ્મ મોહનો નાશ કરવા માટે જે એક ચાવી જોઈએ છે આ તાળું તોડવા માટે, બસ એની શોધ ચાલુ છે. અને એ શોધ જ્યારે એમની પૂરી થઈ જાય, ચાવી મળી જાય એટલે સૂક્ષ્મ મોહને તોડી ક્ષપક શ્રેણીનો મંડાણ કરી અને એ લોકો વિતરાગ બને છે. એટલે ટૂંકમાં મારે એટલું કહેવું હતું કે અત્યારે આપણે જે કંઈ પણ આરાધના કરીએ છીએ બધી આમ તો સમતામાં પહોંચવા માટે છે, અને સમતા પામવી એ કઈ એટલી સહેલી નથી. ભવો ભવની સાધના જોઈએ છે. એના માટે આ ભવની અંદર તમે ઘણા બધા શુભ ભાવો ગૂંટ્યા હશે ને, વારે ઘડીએ ભાવનાઓ કરી હશે, તો પણ આવતા ભવોની અંદર એના સંસ્કાર કેટલા ટકશે એ પ્રશ્ન છે. શું બોલ્યો? સમજ્યા કે ન સમજ્યા? આ ભવની અંદર તમે માની લો કે ઘણી બધી આરાધના કરી, ઘણા બધા શુભ ભાવો ભાવ્યા, પણ આવતા ભવની અંદર અત્યારે તમે જે કર્યું છે એની અસર, એના સંસ્કારો આવતા ભવ ઉપર કેટલી માત્રામાં ટકશે એ પ્રશ્ન છે. કારણ કે નિમિત્ત મળતાની સાથે જ બરાબર છે બધા જ ભાવો બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. અને એવા તો આપણે ત્યાં ઘણા બધા દ્રષ્ટાંતો છે કે પૂર્વના ભવોની અંદર જબરજસ્ત આરાધના કરી હોય, સંસ્કારો પાડ્યા હોય, અને બીજા ભવની અંદર એક નાનકડી ભૂલ કરી બેસે અને અનંત સંસાર વધારી નાખે. બરાબર છે? એવા આપણે ત્યાં ઘણા બધા દ્રષ્ટાંતો તમને જોવા મળશે. એટલે સમતામાં જવું એના માટે તો ભવો ભવની સાધના જોઈએ. ખ્યાલ આવે છે? આ ભવની અંદરના ફક્ત શુભ સંસ્કારો કામ નહીં આવે, કેટલું બધું એનું વારે ઘડીએ રિપીટેશન થયેલું હશે, ભાવનાઓથી ભાવિત થયો હશે આત્મા, ત્યારે જઈને અમુક ગુણો છે ને તમારામાં સિદ્ધ થશે કે હવે આ વ્યક્તિમાં ક્ષમા સિદ્ધ થઈ, હવે તમે એને ગુસ્સો તો નહીં જપાવી શકો, હવે આ વ્યક્તિમાં સંતોષ સિદ્ધ થયો. ગમે એવા નિમિત્ત આવે છે પણ ગમે એવા શું કહેવાય તો કે લોભના નિમિત્ત મળે છે પણ તે છતાં એ વ્યક્તિમાં ઉદારતા તો ટકેલી છે, આ સંતોષી છે વ્યક્તિ. એટલે એના માટે ભવો ભવની સાધના જોઈએ છે. બરાબર છે? અને એની શરૂઆત આપણે તો આ ભાવથી જ કરવાની છે. તો એના માટે આ શુભ ભાવ અને અશુભ ભાવોનું જે બે વિભાજન કર્યું, કારણ કે અત્યારે આપણે બહુ જ પ્રાથમિક તબક્કામાં છીએ, બહુ જ શરૂઆતની ભૂમિકામાં છીએ આપણે. એટલે સૌથી પહેલા તો આપણે છે ને અંદરમાં 24 કલાક જે અશુભ ભાવમાં રમતા હોઈએ છીએ. અશુદ્ધ ભાવ પણ છે અને એની સાથે સાથે અશુભ ભાવ પણ છે. બરાબર છે? તો અશુભ ભાવ ને વોસીરાવી, અશુભ ભાવને આપણે સૌથી પહેલા તો શુભ ભાવની અંદર કન્વર્ટ કરવાનું છે. ખ્યાલ આવે ને હું શું કહું છું? પણ માની લો કે અશુભ ભાવને તો છે ને આપણે ઘણી બધી વખત છે ને શુભ ભાવની અંદર કન્વર્ટ કર્યા છે. કેટલી વાર? અનંતી વાર કર્યા છે. શુભ ભાવો આપણે કેટલી વાર કર્યા છે આ દુનિયામાં, આ સંસારમાં? અનંતી વાર કર્યા છે. પણ શુભ ભાવ કરવાથી પુણ્યનો બંધ થાય છે. ભવાંતરની અંદર તમને કદાચ જેવા શુભ ભાવો તમે કર્યા હશે એને અનુરૂપ તમને એવા સારા ભવો પણ મળશે. કદાચ દેવગતિ મળશે, કદાચ મનુષ્ય ગતિ મળશે, મનુષ્ય ગતિની અંદર પણ કદાચ જીન શાસન પણ મળી શકે છે. બરાબર છે? શુભ ભાવો જેવા કર્યા હોય એ પ્રમાણે તમને એવા ભવો મળે. બહુ જ હલકા શુભ ભાવો કર્યા હોય, બરાબર છે, તો એનાથી બહુ જ હલકું પુણ્ય બંધાય અને એનાથી બહુ જ હલકું ફળ મળે. પણ બહુ ઊંચા શુભ ભાવો અગર જો તમે કર્યા હોય તો તમને એનાથી આ બધી વસ્તુ સાધન સામગ્રીની પ્રાપ્તિ થાય. અને એવા શુભ ભાવો આપણે આ દુનિયાની અંદર, બરાબર છે, આ સંસારની અંદર કેટલી વાર? તો કે અનંતી વાર કર્યા. આજે તમને અને મને જે મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ છે, આ મનુષ્ય ભાવની પ્રાપ્તિ થવામાં કેટલા પુણ્ય જોઈએ? અનંત પુણ્યની રાશિ જ્યારે તમે અને હું ચૂકવીને આવ્યા છીએ, પે કરીને આવ્યા છીએ, ત્યારે આ મનુષ્ય ભાવ મળ્યું છે. વેઇટિંગમાં કેટલા લોકો હતા? તમે સમજાવું શું કહું છું? દેવતાઓને પણ મનુષ્ય ભાવમાં આવવું છે, કારણ કે દેવતા મરીને દેવતા થઈ ન શકે.
દેવતા મરીને નરકમાં જઈ ન શકે, અને દેવતાને તિર્યંશ ગતિ ગમે નહીં. અસંખ્ય દેવતાઓ દેવલોકની અંદર છે, બધાના આયુષ્ય જ્યારે પૂરા થાય ત્યારે બધાને મનુષ્ય ભાવમાં આવવું છે. કેટલાક તિર્યંશોને પણ મનુષ્ય ભાવમાં આવવું છે, નારકીઓને પણ મનુષ્ય ભાવમાં આવવું છે. બરાબર છે. અને મનુષ્ય ભાવની અંદર છે સીટ્સ લિમિટેડ. ચારે ગતિઓની અંદર સૌથી ઓછામાં ઓછી સીટ્સ, લિમિટેડ સીટ્સ હોય તો એ મનુષ્ય ગતિની અંદર છે, મનુષ્ય ભાવની અંદર છે. અને આટલા બધા લોકોને આ મનુષ્ય ભાવની અંદર આવવું હોવા છતાં પણ એ લોકોને રિઝર્વેશન ન મળ્યું, એ લોકોને ચાન્સ ન મળ્યો ને આપણને મળ્યું. કેમ? કારણ કે તમારી અને મારી પાસે એટલા પુણ્ય હતા. અને આ પુણ્ય ક્યાંથી આવ્યા? શુભ ભાવોના કારણે આવ્યા. આજે 600-700 કરોડની વસ્તી છે, ફક્ત આ ભરત ક્ષેત્રના એક નાનકડા ભાગની અંદર. આખા ભરત ક્ષેત્રની અંદર તો વધારે હશે, બરાબર છે. મહાવિદ્ય ક્ષેત્ર, ઈરાવત ક્ષેત્ર ને બધું કાઉન્ટ કરીએ તો બહુ મોટી સંખ્યા થઈ જાય. આટલા બધા મનુષ્યોની અંદર આપણને જ દેવગુરુ ધર્મ, જૈન શાસનની પ્રાપ્તિ થઈ. સાધન સામગ્રી આપણને કેટલી સારી મળી. ભણવા માટે શાસ્ત્રો મળ્યા, સમજાવવા માટે દેવગુરુ ધર્મ મળ્યા, સંસ્કારી વારસો મળ્યો, ઘર સારું મળ્યું. આ બધું જે મળ્યું છે એના માટે આપણે બધા પુણ્ય પે કરીને આવ્યા છીએ. અને આ પુણ્ય પે કેવી રીતે કર્યું છે? કારણ કે સૌથી પહેલા પુણ્ય તમારી પાસે હોય તો તમે પુણ્ય ચૂકવીને આ બધું મળી શકે ને. તો પુણ્ય બધું જમા ક્યાંથી થયું? તમે અને મેં શુભ ભાવો કર્યા છે. અનંતી વાર આપણે બધાએ શુભ ભાવો કર્યા છે, બરાબર છે. અને શુભ ભાવો કરીને આપણે આવી બધી સાધન સામગ્રીની પ્રાપ્તિ કરી છે. પણ વળી પાછું થાય શું? આ શુભ ભાવો કરી અને આપણે જે સાધન સામગ્રીની પ્રાપ્તિ કરી છે એનાથી અત્યારે આપણે વધારે ને વધારે સમય શું કરીએ છીએ? તો કે પાપ કરીએ છીએ. અને હવે જે આ પાપ બંધાયું છે, થોડું બહુ પુણ્ય બંધાય છે, કારણ કે આપણે થોડી બહુ ધર્મ આરાધના કે થોડા બહુ સત્કાર્યો પણ કરીએ છીએ, પણ વધારે તો પાપ જ કરીએ છીએ. આ વાતમાં કોઈકને અગર જો બહુ ડાઉટ જેવું હોય તો મને પૂછજો, તો હું તમને જવાબ આપીશ કે ભાઈ વધારે પાપ કઈ રીતે કરીએ છીએ, બરાબર છે. બાકી બહુ કઈ ધર્મ કાર્યો કરીએ છીએ એવું અત્યારે કઈ આપણું જીવન નથી. આપણા લાઈફની અંદર છે ને અત્યારે વધારે કરીને પાપની પ્રવૃત્તિઓ જ છે. બહુ ધર્મની પ્રવૃત્તિઓ તો બહુ જ કેટલી, તો કે સામાન્યથી આપણે એ પણ કેવી, તો કે ઉપચારથી અને બહુ વ્યવહારથી સ્થૂલ એવી ધર્મ પ્રવૃત્તિઓ કરી લઈએ છીએ થોડી થોડી. તો વધારે તો પાપની પ્રવૃત્તિઓ જ ચાલે છે. એટલે પુણ્ય ચૂકવીને આ શુભ સારા ભાવની પ્રાપ્તિ થઈ. અને કદાચ હવે આગળ જતા થોડી બહુ સદગતિ મળે પણ ને તો એ કેટલી લાંબી નહીં ટકે. આખરે તો પછી આપણે દુર્ગતિઓની પરંપરામાં જ ચાલવાનું છે. વળી પાછા કોઈક ભાવની અંદર આપણે શુભ ભાવ કરશું, વળી પાછો કોઈક સાધન સામગ્રી વાળો ભાવ મળશે. સાધન સામગ્રી મેળવી એનો દુરુપયોગ કરી વળી પાછો પાપનો બંધ કરી અને દુર્ગતિઓની પરંપરા ચાલુ. હજારો લાખો અસંખ્ય ભાવો દુર્ગતિ ના થાય, વળી એની અંદર કોક એવો શુભ ભાવ આવી જાય અને એ શુભ ભાવ આવવાથી વળી પાછા સાધન સામગ્રી વાળા ભાવોની પ્રાપ્તિ થાય. સાધન સામગ્રી મળી એનો સદુપયોગ ન કરતા એનો દુરુપયોગ કરી વળી પાછા એવા પાપ બાંધીએ, વળી પાછા પાપના ઉદય આવે એટલે દુર્ગતિઓની પરંપરા ચાલે. બસ આ જ સિલસિલો અનંત કાળથી ચાલ્યો આવ્યો છે. અને અનંત કાળથી અત્યાર સુધીમાં આપણે ઘણી વખત શુભ ભાવ કર્યા. તમે સમજ્યા ને હું શું બોલ્યો? શુભ ભાવો એટલે તમે ઉદારતા કરી, તમે દાન આપ્યું, તમે બ્રહ્મચર્યનું પાલન કર્યું, તમે દીક્ષા લીધી. દ્રવ્ય દીક્ષાની વાત કરું છું, બરાબર છે. તમે નિરતિચાર, કદાચ નિરતિચાર નહીં પણ બહુ આમ સારામાં સારું ચારિત્રનું પણ પાલન કર્યું હોય, કારણ કે આપણે બોલીએ છીએ કે આપણે અનંત ઓગા લીધા. મેરુ પર્વત જેટલા ઢગલા થઈ જાય એટલા ઓગાને મુપત્તિ આપણે લીધા. પછી તપશ્ચર્યા, અનંતા માસ ખમણ કર્યા, અનંતા 24 નવકારસી કર્યા, અનંતા નવકાર ગણ્યા. આ બધું જ છે ને અત્યાર સુધીમાં આપણે કઈ આ ભાવની અંદર જ કરીએ છીએ એવું નથી. ભૂતકાળમાં બધું કરી આવ્યા છે. ઘણા બધા શુભ ભાવો કર્યા છે આપણે, નથી કર્યા એવું નથી. પણ મેં જેમ તમને કીધું કે આ શુભ ભાવોથી આજ દિવસ સુધીમાં આપણું કલ્યાણ કેમ નથી થયું? કેમ નથી થયું ભાઈ કલ્યાણ? કારણ કે એની સાથે
કલ્યાણ માટે તે સૌથી મહત્વની વસ્તુ છે. હું હંમેશા કહેતો હોઉં છું અને મને એવું લાગે છે કે દરેક વખતે છે ને આ મુદ્દાને તો આપણો વિષય હંમેશા કનેક્ટ થઈ જ જાય છે ગમે તેમ કરીને, કારણ કે વસ્તુ પણ એટલી મહત્વની છે. અને એ શું છે તમે જાણો છો? કલ્યાણ ક્યારે પણ શુભ ભાવથી થતો નથી. શુભ ભાવ કારણ બની શકે છે, વાયા કારણ બની શકે છે તમને અધ્યાત્મમાં પ્રવેશ કરાવવા માટે, પણ સીધો બરાબર છે એ કારણ બને એવું ના કહી શકાય. એટલે આટલા બધા શુભ ભાવો કર્યા હોવા છતાં પણ આજ દિવસ સુધી મોક્ષ આપણો થયો નહીં, સમ્યક્ત્વ પણ આપણે પામ્યા છીએ કે નહીં એ પણ એક પ્રશ્ન છે. તો આમાં કઈ કડી ખૂટતી હતી? તો એનું નામ છે તાત્વિક વૈરાગ્ય. અને તાત્વિક વૈરાગ્ય એ બીજું કઈ જ નથી બટ સંસારનો તાત્વિક કંટાળો. સાચા અર્થમાં દિલથી જેને હવે સંસાર એટલે કે સંસારના ભૌતિક સુખો પણ હવે જેને થોડા બહુ પણ ખટકે છે, દુઃખરૂપ લાગે છે, જેને પીડારૂપ લાગે છે, અને જે વ્યક્તિ કંટાળ્યો છે કે ભાઈ, કારણ કે હમણાં જ એક મહાત્માનું બહુ સરસ વાક્ય સાંભળેલું કે જે વ્યક્તિને હજી છે ને ભૌતિક સુખો જેને દુઃખરૂપ લાગ્યા નથી, ખ્યાલ આવે તો હું શું કહું છું, એ વ્યક્તિ ક્યારે પણ આત્માનું દુઃખ નહીં સમજી શકે. જેને ભૌતિક સુખની હજી બરાબર ઓળખ નથી થઈ કે ભાઈ ભૌતિક સુખો જ વાસ્તવમાં અસાર છે અને સંસાર જ હજી જેને દુઃખરૂપ લાગ્યું નથી, બરાબર છે, એ વ્યક્તિ ક્યારે પણ છે ને આત્માના દુઃખને નહીં સમજી શકે. અને આત્માના દુઃખને જ નહીં સમજી શકે તો પછી આત્માના સુખની પણ ક્યાંથી ઝંખના કરી શકશે? એટલે ભૌતિક દુઃખને સમજ્યા પછી ભૌતિક સુખને પણ સમજી અને એની અંદર પણ અસારતાનું ભાન કરી, કારણ કે ભૌતિક દુઃખને તો દુઃખ તરીકે અત્યારે બધા જ માને છે કે આ ભૌતિક દુઃખ છે, પણ ભૌતિક સુખ પણ દુઃખરૂપ છે એવું તત્વથી જે હજી માનતો નથી એને આત્માના સુખ દુઃખની સાચી ઓળખ જ નહીં થઈ શકે, બરાબર છે. એટલે આ તાત્વિક વૈરાગ્ય વગર સંસારના કંટાળા વિના જેટલા પણ તમે શુભ ભાવો કરશો એ બધા જ શુભ ભાવો તમને તે ભાવોને અનુરૂપ સાધન સામગ્રીની પ્રાપ્તિ કરાવશે અને પછી આગળ જતા તો દુર્ગતિઓની પરંપરા ચાલુ રાખશે. બેસે છે મારી વાત મગજમાં? એટલે સૌથી મહત્વનો મુદ્દો શું છે તો કે તાત્વિક વૈરાગ્ય, જ્યાંથી મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે, જ્યાંથી અનુબંધ શુભ પડવાના શરૂ થાય છે. જ્યાં સુધી તમને સંસારનો કંટાળો નથી, ખ્યાલ આવે છે હું શું કહું છું, સંસારથી વૈરાગ્ય નથી, ત્યાં સુધી ગમે તેટલો ઊંચો કરાયેલો ધર્મ પણ તમને પુણ્યનો અનુબંધ ન પમાડી શકે. શું બોલ્યો? બહુ ધ્યાનથી સાંભળજો આ વાત. જ્યાં સુધી તમને હજી સંસારનો કંટાળો નથી, સંસાર પ્રત્યે વૈરાગ્ય નથી, ત્યાં સુધી તમે ગમે તેટલા શુભ ભાવો ગમે તેટલો ઊંચો ધર્મ સેવો કે આરાધો, પણ એ ધર્મ તમને મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ વધારી શકે નહીં. એ ધર્મ તમને અંશ પણ પુણ્યનો અનુબંધ પાડી શકે નહીં. પુણ્યનો બંધ થશે પણ પુણ્યનો અનુબંધ નહીં થાય. અને આપણે ત્યાં જૈન શાસનની અંદર તો બંધનું પૈસાભરનું મહત્વ છે, જ્યારે એની સામે અનુબંધનું અસંખ્ય ગણું મહત્વ છે. બેસે છે મારી વાત મગજમાં? અનુબંધનું આપણે ત્યાં અસંખ્ય ગણું મહત્વ છે, જ્યારે બંધનું તો પૈસાભરનું મહત્વ છે. એટલે સંસારના વૈરાગ્ય વિના તમે જેટલો પણ ઊંચામાં ઊંચો ધર્મ કરશો એનાથી એવું બની શકે કે ભાઈ બંધ પુણ્ય નો પડે, પણ અનુબંધ તો પાપનો જ પડશે. ખ્યાલ આવે છે? એટલે પુણ્યનો અનુબંધ જ્યાંથી શરૂ થાય છે, મોક્ષ માર્ગનો જ્યાંથી પ્રારંભ થાય છે, આત્મ કલ્યાણનો સૌથી પહેલો પગથિયો કે પહેલું સોપાન આપણે જ્યાંથી કહી શકાય, એ ભૂમિકા કે એ સ્ટેપ કયો તો એ છે સંસારનો કંટાળો. અને આ સૌથી પહેલામાં પહેલો શુદ્ધ ભાવ છે આત્માનો. શું બોલ્યો? શુદ્ધ ભાવનો કણિયો અહીંયાથી પ્રારંભ થાય છે. પછી આગળ જતા હજી શુદ્ધ ભાવોમાં વૃદ્ધિ થશે,
સૌથી પહેલા નંબરમાં સંસારનો કંટાળો આવે, પછી હજી આગળ જતા તમને શું કહેવાય તો કે મુક્તિની ઈચ્છા થશે, બરાબર છે, પછી એની અંદર પણ હજી વિવેકની પ્રાપ્તિ થશે, પછી આંશિક ચારિત્રની પ્રાપ્તિ થશે, પછી હજી આગળ જતા છે ને એ ઊંચા ચારિત્રની પ્રાપ્તિ થશે. એમ આગળ જતા જતા જેમ તમને ઊંચા ચારિત્રની પ્રાપ્તિ થતી જાય, બરાબર છે, આગળ જતા સમતા આદિની પ્રાપ્તિ થશે, સ્થિત પ્રજ્ઞા દશાની પ્રાપ્તિ થશે, બરાબર છે. તો શુદ્ધ ભાવની અંદર તમારી વૃદ્ધિ થયા રાખશે, પણ શુદ્ધ ભાવનો સૌથી પહેલો સ્વાદ ક્યાંથી શરૂ થાય? શુદ્ધ ભાવનો સૌથી પહેલો સ્વાદ ક્યાંથી શરૂ થાય? તો સંસારનો જ્યાંથી કંટાળો ચાલુ થાય, સંસારનો વૈરાગ્ય જ્યાંથી ચાલુ થાય, એની પહેલા શુદ્ધ ભાવ પોસિબલ નથી. એની પહેલાના જેટલા પણ ભાવો છે બધા જ અશુદ્ધ ભાવ છે. સૌથી પહેલો શરૂઆતનો શુદ્ધ ભાવ કયો? તો કે સંસારનો તાત્વિક વૈરાગ્ય. અને એ ન હોય તો એટલે હમણાં રિપીટેશન બહુ નથી કરતો. हेलो हेलो અવાજ નથી આવતો મને. બધાને એવું થાય છે? નથી આવતો વિરલભાઈ અવાજ. હેલો વિડિયો અને ઓડિયો બંને બંધ છે તમારા. અવાજ નથી આવતો બિલકુલ. એ લેફ્ટ થઈ ગયા, 1 મિનિટ ખમો. ઓકે ઓકે. અચ્છા, એક થોડુંક ટેકનિકલ એરર થઈ ગયું, એના કારણે આ બંધ થઈ ગયેલું. હવે આવે છે મારો અવાજ? સ્ટાર્ટ થયું છે પાછું? ઓકે ફાઇન, આવે છે ને અવાજ? હા ફાઇન. મારી વાત એ ચાલી રહી હતી કે અશુભ ભાવો અત્યારે આપણે જે કંઈ પણ કરીએ છીએ, હું તમને એની ડિફાઇન પણ કરીશ. અશુભ ભાવને કદાચ આપણે શુભ ભાવની અંદર કન્વર્ટ કરી પણ લઈશું, જે મહેનત કરશે. અને એ શુભ ભાવોના કારણે આપણને પુણ્ય બંધ પણ થશે, અને જ્યારે પુણ્ય ઉદયમાં આવશે ત્યારે આપણને સાધન સામગ્રી વગેરેની પણ પ્રાપ્તિ થશે, બરાબર છે. પણ આ બધું તો આપણે અનંતી વાર કર્યું છે, એનાથી આત્મકલ્યાણનું શું? હા, એટલે એનાથી આત્મકલ્યાણનું શું?
કારણ કે આપણે આફ્ટર ઓલ તો આપણું મેઇન પર્પસ અને આપણું મેઇન ટાર્ગેટ શું છે, તો કે આપણે આ જે જન્મ મરણની પરંપરા છે, આ ચારે ગતિઓના જે ચક્કર છે એ તોડવા છે અને પરમ સુખ એટલે કે પરમ પદ મોક્ષ પદને આપણે પ્રાપ્ત કરવું છે. હવે ઈ કરવું હશે તો એના માટેની પ્રાઇમરી કન્ડિશન છે આ શુદ્ધ ભાવનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે સંસારનો કંટાળો. એ નહીં હોય તો આ બધા શું કહેવાય તો કે શુભ ભાવો પણ છેલ્લે નકામા. એક વખત તમને બહુ બહુ તો સાધન સામગ્રીની પ્રાપ્તિ કરાવશે, બરાબર છે એમ. એટલે આની સૌથી પહેલા નોંધ લેવી કે શુદ્ધ ભાવો તો આપણને પ્રાપ્ત કરવા માટેની મહેનત બહુ વધારે કરવા જેવી છે. હવે બરાબર છે, અશુભ ભાવો પણ છે. અશુભ ભાવો એ પણ બહુ કઈ રાખવા જેવા તો નથી જ, બરાબર છે. અશુભ ભાવોને બોસીરાવી, કારણ કે અશુભ ભાવ કરતા શુભ ભાવ સારા, અથવા એમ પણ કહી શકાય કે ભાઈ અશુભ ભાવ કરતા શુભ ભાવ ઓછા ખરાબ. અને અત્યારે તો આપણા માટે સારા જ છે શુભ ભાવો જે પણ છે, કારણ કે અશુભ ભાવથી તો જો તમને છે ને સંસારનો વૈરાગ્ય નહીં હોય તો અનુબંધ તો પાપનો જ થશે, એટલું નક્કી છે. પણ જો શુભ ભાવ નહીં હોય અને અશુભ ભાવ હશે તો બંધ પણ તમને પાપનો જ થશે. સમજ્યા હું શું બોલ્યો? સંસારનો વૈરાગ્ય નહીં હોય તો અનુબંધ પાપનો જ થશે, અને સંસારનો વૈરાગ્ય હશે તો પુણ્યના અનુબંધની પોસિબિલિટી ત્યાંથી ચાલુ થાય છે, બરાબર છે. પણ તમારે અશુભ ભાવ હશે તો બંધ પાપનો થશે, અને શુભ ભાવ હશે તો બંધ પુણ્યનો થશે. એટલે આપણા માટે છે ને એ પુણ્યનો બંધ પણ જરૂરી તો છે. પુણ્યનો બંધ કેમ જરૂરી છે? કારણ કે પુણ્યના બંધ થકી એ આપણને ભવાંતરની અંદર, ભવિષ્યની અંદર સાધન સામગ્રી પણ સારી મળે છે. એ પણ એક કારણ છે. ફક્ત ભવિષ્યની અંદર સાધન સામગ્રી સારી મળે એટલા માટે જ પુણ્ય નો બંધ કરવો અને એટલા માટે જ સારા ભાવ ભાવવા, બરાબર છે. એવો જ ફક્ત મારો કહેવાનો આશય કે તાત્પર્ય નથી. શુભ ભાવ ભાવવાનો એક બીજો પણ ફાયદો છે, એ પણ હું તમને આગળ દઉં છું, બરાબર છે એમ. કે શુભ ભાવો તમને અધ્યાત્મ પામવા માટે પણ સપોર્ટિવ રોલ કઈ રીતે પ્લે કરે છે. બેસે છે મારી વાત મગજમાં? એટલે કે સંસારનો કંટાળો લાવવા માટે પણ શુભ ભાવો આપણને એક સપોર્ટિવ રોલ તો પ્લે કરશે જ, બરાબર છે એમ. તો આટલી વાત કહીને હવે આપણે આગળ જઈએ. જુઓ, હવે હું તમને શુભ ભાવ અને અશુભ ભાવની અંદર મેં પહેલા પણ કીધેલું છે, પણ શોર્ટની અંદર એક આ સબ્જેક્ટ લઈ અને આપણે આગળ જઈએ. એક વખત રિપીટ કરી દઉં છું ડેફિનેશન, કે જેમાં વ્યક્તિ પોતાની 5 ઇન્દ્રિય અને પોતાના મનના જે કંઈ પણ વિકારો અને વાસનાઓ, બરાબર છે, કે પોતાના મદ, અહંકાર વગેરે જે પણ વિકૃત ભાવો છે એની પુષ્ટિ કરવા માટે, એને પોષવા માટે, એને સેટિસ્ફાઈ કરવા માટે જેટલી પણ મહેનત કરે છે અને જેટલા પણ ભાવો કરે છે એ બધા જ અશુભ ભાવમાં આવશે. અને વ્યક્તિ જ્યારે જ્યારે એનાથી બહાર જઈ, કરુણા છે એટલે કે બીજાના દુઃખમાંથી, બીજાના દુઃખ ઉપર, બીજાનું દુઃખ જોઈ અને દયાના ભાવો, બરાબર છે, દાનના જે ભાવો છે, મારે સંગ્રહ નથી રાખવો પણ જ્યાં જ્યાં આવશ્યકતા છે, જ્યાં ઊંચું ક્ષેત્ર છે ત્યાં સદભાવનાઓથી, બરાબર છે, પ્રમોદ ભાવનાઓથી દાન કરવું, અને જ્યાં નીચા ક્ષેત્ર છે ત્યાં તો કે કરુણા વગેરેથી, દયા વગેરેથી અને એવા ભાવથી દાન કરવું, બરાબર છે. આવા જે પણ નિસ્વાર્થ, જેમાં છે ને પોતાના કોઈ પણ ભૌતિક વિષયોનું પોષણ નથી, ઇન્દ્રિયનું પોષણ નથી, પોતાના આવેગોનું કે પોતાની વિકૃતિઓનું પોષણ નથી, અને તે છતાં પણ એની અંદર રાગ દ્વેષ છે, બરાબર છે, ગુણાનુરાગ છે, બરાબર છે, ગુણાનુરાગ છે, અથવા તો બીજાના દુઃખ પ્રત્યે દ્વેષ પણ છે. પોતાના દુઃખ પ્રત્યે દ્વેષ નહીં પણ બીજાના દુઃખ પ્રત્યે દ્વેષ છે, અને બીજાના દુઃખ પ્રત્યેનો દ્વેષ એ એક સારો ભાવ છે. સમજ્યા કે ન સમજ્યા?
જેમ છે ને રસ્તામાં તમે જતા હો અને કોઈ કૂતરાનું એક્સિડન્ટ થઈ જાય તો અત્યારે કૂતરાને દુઃખ આવી ગયું ને, કોઈ પ્રાણીનું એક્સિડન્ટ થઈ જાય તો એ પ્રાણી ઉપર અત્યારે દુઃખ આવી ગયું છે અને તમને એ દુઃખ નથી ગમતું. તમે અંદરમાં એમ ઈચ્છો છો કે એનું દુઃખ જાય તો સારું, એટલે તમને એના દુઃખ ઉપર દ્વેષ છે. તમે સમજ્યા હું શું કહું છું? એટલે બીજાઓના દુઃખ ઉપર પણ દ્વેષ થવો એ પણ શું છે? એક પ્રકારનો શુભ ભાવ છે. એવી રીતે જ ગુણીજનો હોય, બીજા વ્યક્તિઓમાં જે સદગુણો હોય અને એના કારણે એ લોકો ઉપર રાગ થવું, બરાબર છે, એ શું છે? તો કે એ પણ એક પ્રકારનો શુભ ભાવ છે. હા, પણ બીજાના રૂપ જોઈને રાગ થવું એ શું છે? તો કે એ તમારા મનની વાસના છે. બીજાના રૂપ ઉપર મોહ થવો એ તમારા મનનો વિકૃત ભાવ છે, એટલે એ વળી પાછો સ્વાર્થમાં જશે, અશુભ ભાવમાં જશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? પણ બીજા કોઈ પણ વ્યક્તિના ગુણો જોઈ કરી અને એના ઉપર તમને રાગ થાય તો એ વળી પાછો શુભ ભાવમાં જશે. બેસે છે મારી વાત મગજમાં? એટલે આઈ હોપ કે હવે તમને છે ને શુભ ભાવ અને અશુભ ભાવની વ્યાખ્યા થોડી ક્લિયર થઈ ગઈ છે. અને અગર જો ન હોય તો એ પહેલા ક્લિયર કરજો, અને અગર જો ક્લિયર હોય તો આપણે આગળ જઈએ. આઈ હોપ બધાને શુભ ભાવ અને અશુભ ભાવની ડેફિનેશન કે વ્યાખ્યા કે એનો સ્વરૂપ ક્લિયર છે. જો ન હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ હજી આમાં થોડું કન્ફ્યુઝન છે. ક્લિયર છે? આગળ જઈએ. ફાઇન. હવે જસ્ટ મારી ડેફિનેશન જે મેં તમને કીધી ને એ પ્રમાણે તમે જસ્ટ એક ફક્ત ફ્લેશબેકમાં જાઓ અથવા તો સાયકોલોજીકલ એનાલિસિસ કરો કે 24/7 આખા દિવસની અંદર, બરાબર છે, આપણો આત્મા 24 કલાકમાં શું શું ભાવ કરે છે. આપણે સવારના ઉઠીએ એટલે આપણને શું ભાવ ચાલુ થાય કે હું એક કામ કરું, સૌથી પહેલા તો ફ્રેશ થઈ જાઉં, બરાબર છે, મારું મોઢું ધોઈ લઉં, પછી બ્રશ કરી લઉં, ચા પાણી નાસ્તો કરી લઉં, છાપો વાંચવા બેસીએ. અત્યારે એની પહેલા પણ અમુક બધી ક્રિયાઓ થઈ જતી હોય છે. આપણું સ્ક્રીન લોક ઓપન કરી અને બધા મેસેજીસ ચેક થઈ જાય, બરાબર છે. આપણે સ્ટેટસ કઈ મૂક્યા હોય તો એના પર કેટલા લોકોએ લાઇક્સ કર્યા છે, કેટલા લોકો એને જોયા છે, આપણે કોઈ પોસ્ટ કરી હોય તો એને કેટલા લોકોએ કમેન્ટ કર્યા છે, વગેરે વગેરે જે કંઈ પણ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ એ બધું થઈ ગયા પછી લોકો નાવા જતા હોય છે, કામ કરવા વાળા લોકો બિઝનેસ કરવા માટે જતા હોય છે, અને બેનો ઘરની અંદર રસોઈઓ બનાવતી હોય છે, છોકરાઓને તૈયાર કરવાનું હોય, એ લોકો માટે ટિફિન બનાવવાના હોય, તમે વ્યવસાય કરવા માટે જાઓ, ક્યારેક તમારે અવસરે ફરવા જવાનું આવે, અવસરે કોકના લગ્નમાં જવાનું આવે, વર્ષમાં એકવાર તમારી એનિવર્સરી આવે, છોકરાઓની બર્થડે પાર્ટીઝ આવે, બરાબર છે, તો એનું સેલિબ્રેશન હોય. બીજા સારા નરસા પ્રસંગે ઘણી વખત જવાનું થતું હોય, જે પણ સોશિયલ ડ્યુટીઝ હોય, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ હોય એ બધી કરવાની આવતી હોય છે, બરાબર છે. ક્યારેક ક્યારેક આપણા જે પણ થોડા બહુ ધર્મિષ્ઠ લોકો છે એ લોકો પર્વના દિવસોની અંદર થોડી બહુ ધર્મની આરાધના કરતા હોય છે, દેરાસર જાય, પૂજા કરે. તો જસ્ટ એક મને તમે વિચારીને કહો કે આવી બધી જે પણ તમે પ્રવૃત્તિ કરો છો, બરાબર છે, આજે એક્ટિવિટીઝ કરો છો, આ બધી એક્ટિવિટીઝ કરતી વખતે તમારા ભાવો શું હોય છે? જે પણ ભાવ હોય છે, ભાવો શુભ ભાવ હોય છે કે અશુભ ભાવ હોય છે? આ જસ્ટ એક વિચાર કરો. એક એક એક્ટિવિટીને તમે લેતા જાઓ ને, જેમ તમે સવારના ઉઠ્યા, ઘરમાંથી તમે ઝાડુ કાઢ્યું, બેનો જેમ ઘરમાંથી ઝાડુ કાઢે છે, તો આ ઝાડુ કાઢતી વખતે તમારા જે ભાવો હોય છે એ ભાવો શુભ ભાવ હોય છે કે અશુભ ભાવ હોય છે? અને શુભ ભાવ છે, બરાબર છે, તો એનાથી પુણ્ય બંધાશે, અને અશુભ ભાવ છે, અશુભ ભાવથી ઝાડુ કાઢો છો તો પાપ બંધાશે. તમે ચા બનાવો છો કે રસોઈ બનાવો છો, એ જો શુભ ભાવથી બનાવતા હશો તો એનાથી પુણ્ય બંધાશે, અને અશુભ ભાવથી બનાવતા હશો તો એનાથી પાપ બંધાશે. તમે ધંધો કરવા જાઓ છો, પૈસા કમાવા જાઓ છો, અશુભ ભાવથી કરતા હશો તો એનાથી પાપ બંધાશે, શુભ ભાવથી કરતા હશો તો પુણ્ય બંધાશે. તમે નાવા જાઓ છો, શુભ ભાવથી કરતા હશો તો પુણ્ય બંધાશે, અશુભ ભાવથી જતા હશો તો પાપ બંધાશે. જેટલી પણ તમારી સાંસારિક પ્રવૃત્તિઓ છે, આ એક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. જો
એ શુભ ભાવથી કરવામાં આવે, પછી સાંસારિક પ્રવૃત્તિ નહીં. અગર જો હું ફંડામેન્ટલ પ્રિન્સિપલ બોલું છું તો હજી થોડુંક આપણે એને છે ને બ્રોડ કરીને લઈએ. સાંસારિક હોય ચાહે ધાર્મિક પ્રવૃત્તિ હોય, જો શુભ ભાવ પૂર્વક કરવામાં આવતી હોય તો પુણ્ય બંધાય, અશુભ ભાવ પૂર્વક કરવામાં આવતી હોય તો પાપ બંધાય. આ લખી રાખજો. આ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, યુનિવર્સલ પ્રિન્સિપલ છે. કોઈ પણ તીર્થંકર પરમાત્માના શાસનની અંદર આ નિયમ બદલાતો નથી. ખ્યાલ આવે છે હું શું કહું છું? 4 મહાવ્રતના 5 મહાવ્રત થઈ શકે. વસ્ત્ર પેલા પહેરતા હતા અને હવેના સાધુ શું કહેવાતો કે અચેલક થઈ શકે. પેલા પાપ લાગે ત્યારે પ્રતિક્રમણ કરતા હતા અને હવેના સાધુઓ 2 ટાઈમ પ્રતિક્રમણ કરે એવું આચાર બદલાઈ શકે. પણ આ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ની અંદર ક્યારે પણ ચેન્જ નહીં થાય, બીકોઝ આ યુનિવર્સલ લોસ છે. ચાહે કોઈ પણ પ્રવૃત્તિ હોય, સાંસારિક હોય કે ધાર્મિક હોય, શુભ ભાવથી કરશો તો પુણ્ય બંધાશે, અશુભ ભાવથી કરશો તો પાપ બંધાશે. આટલું ક્લિયર? કે આમાં કઈ ક્વેશ્ચન્સ છે? હવે આ જો તમને બેસી જાય તો આપણે આગળ જઈએ. ચલો આગળ. બરાબર છે વિરલભાઈ, હા. જે રોજિંદી પ્રવૃત્તિઓ છે કે જે કીધું કે હા. ચલો તૈયાર થવાનું છે કે વ્યવસાય કરવાનું છે, એમાં એવું જરૂરી છે કે બેમાંથી એક ભાવ હોય જ તે? એટલે એવું ક્યારે એવું બને નહીં કે અશુભ ભાવ પણ નથી ને શુભ ભાવ પણ નથી? જો એવું છે ને નોર્મલી નહીં જ બને. કારણ કે છે ને સબકોન્શિયસ ની અંદર પણ છે ને, સબકોન્શિયસ ની અંદર પણ તમારી પાસેથી કામ કરાવનાર, તમારી પાસેથી પ્રવૃત્તિ કરાવનાર ડ્રાઇવિંગ ફોર્સ રૂપે સબકોન્શિયસ ની અંદર પણ કોઈક શુભ ભાવ કે અશુભ ભાવ તો હશે જ. જેમ છે ને આપણને ઘણી વખત એવું લાગે, બાકી આપણું મન છે ને એ શૂન્ય અવસ્થામાં ક્યારે હોતું નથી. આ અમુક લોકો અત્યારે મેડિટેશન વાળા કે માઇન્ડ પાવર વાળા કે પછી અમુક આ વિપાસના વાળા લોકોનું મેં ક્યારેક સાંભળતો હોઉં છું કે મનને વિચાર શૂન્ય કરવું, પણ વિચાર શૂન્ય અવસ્થામાં મન ક્યારે જતું નથી. અત્યારે આપણું ખ્યાલ આવે ને હું શું કહું છું? મનની અંદર કોઈક ના કોઈક શુભ અથવા અશુભ વિચાર તો હશે જ. અને સબકોન્શિયસ માઇન્ડ છે ને એ તો આખી બહુ મોટી બેંક છે. એમાં તો એટલા બધા ભાવોનો સંગ્રહ થયેલો છે, એટલા બધા ભાવોનો સંગ્રહ થયેલો છે કે ન પૂછો વાત. અને એ બધા શુભ અથવા તો અશુભ ભાવ રૂપે રહેવાના જ છે. એમ છે ને તમે ઊંઘની અંદર સૂતા છો, બરાબર છે, અને ઊંઘમાં જ છો તમને, અને તમને કોઈ છે ને મચ્છરે કાટ્યું. મચ્છરે જ્યાં કાટ્યું ને એની સાથે જ તમારો હાથ ઉભો થઈને તરત જ છે ને ત્યાં એને મારવા જશે. જે લોકોએ બહુ જ ઝેરણાના પરિણામોને આત્મસાત કર્યા હશે ને સેવ્યા હશે, એ લોકો મારવા નહીં જાય, પણ ધીરેથી છે ને ત્યાંથી હાથથી હટાવશે. બરાબર છે? અને કદાચ મચ્છરને ભગાડ્યા પછી પણ છે ને તમે ખંજવાળ કરી લો છો તરત જ. બરાબર છે? સવારના ઉઠીને તમને કોઈ પૂછે કે ભાઈ તને રાતના કેટલા મચ્છરે કાટ્યા હતા, તને મચ્છરે કાટેલું અને પછી તે ખંજવાળ કર્યું તને યાદ છે? તો તમે કહેશો કે ના, મને કઈ યાદ નથી એવું. બટ તમને ભલે છે ને કોન્શિયસ રૂપે યાદ ન હોય અને ત્યારે પણ તમે કોન્શિયસ થી પ્રવૃત્તિ નથી કરી, બટ તમારું સબકોન્શિયસ ત્યારે પણ એક્ટિવ હતું અને એને તમારી પાસેથી આ પ્રવૃત્તિ કરાવડાવી દીધી. બરાબર છે? એટલે મન છે ને ક્યારે પણ શૂન્ય મનસ્ક અવસ્થા પામવી એ અત્યારે પોસિબલ નથી. બરાબર છે? એ જેટલા પણ લોકો દાવો કરે છે એ બધાનો દાવો સાવ ખોટો છે. કે તમે અને એના માટે જે સાધના બતાવે છે ને એ સાધના પણ વ્યર્થ છે, એનું પણ કઈ મતલબ નથી. કારણ કે મનમાં વિચારો રહેવાના જ છે. ખ્યાલ આવે છે? હવે આપણે ફક્ત એટલું કરી શકીએ કે જે વિચારશીલ આપણું જે મન છે એને અશુભ વિચારમાંથી શુભ વિચારમાં લઈ જાવ. બાકી જેમ તમારો પ્રશ્ન હતો એ ઉપર અગર જો આવું તો એમાં એવું છે કે તમે એમ કહો છો કે અશુભ ભાવ પણ ના હોય અને શુભ ભાવ પણ ના હોય, એવું બની શકે? તો હમણાં તો એટલું સમજી રાખો કે તમારી જે પણ પ્રવૃત્તિઓ છે બધી 99% અશુભ ભાવ પૂર્વકની જ હોય છે. આમ તો છે ને મને 100% કહેવામાં પણ વાંધો નથી લાગતો,
પણ તે છતાં કોઈક વ્યક્તિ અહીંયા એવા પણ હોય કે જે થોડું કદાચ ભણેલા હોય અને એ બધી પ્રવૃત્તિ શુભભાવપૂર્વક કરતા હોય તો મને ખબર નથી, બાકી તો લગભગ આપણી આ બધી પ્રવૃત્તિઓ અશુભ ભાવપૂર્વકની હોય છે. હું બેસે છે શૂન્ય મારી વાત મનસ્ક મગજમાં? હિસાબથી તો હે? નહીં, શૂન્ય મનસ્ક તો નહીં, પણ કોન્શિયસલી આપણે દર વખતે કોઈક ઈર્ષા કરતા હોય કે હા કોઈ વિકાર પોષતા હોય એવું દર વખતે હંમેશા એવું લાગતું નથી એમ. હા, એ એટલા માટે પણ કારણ કે કામ આપણું કરો છે ને છો તો આપણે બસ એમાં એ કામમાં ધ્યાન છે એવું. તો હા હા એ પછી તમે બ્રશ કરો છો કે નાવા જાઓ છો કે વ્યવસાય કરો છો, જે તે કામમાં ધ્યાન છે બસ. એટલે એમાં કોઈનું કઈ શું કહેવાય, દર વખતે એવું હોવું એવું જરૂરી નથી એમ. તો ત્યારે કેવી રીતે આપણે સમજવું પણ કેમ કે ભાઈ હું કયો ભાવ કરું છું? હા બસ હવે જો આ સમજવું હોય ને તો આ શું છે કે આપણે આજ દિવસ સુધીમાં છે ને અરીસાની અંદર આપણા દેહનું તો પ્રતિબિંબ રોજ જોઈએ છીએ, બટ સાયકોલોજીકલ એનાલિસિસ કરીને છે ને આપણે ક્યારે પણ આપણા માઇન્ડને રીડ નથી કરતા. મારા મનના શું વિચારો છે એને જોવાનો પ્રયત્ન કરીશું ને તો આ બધું આપણને ક્રિસ્ટલ ક્લિયર ખબર પડશે કે ભાઈ આ બધા પાછળ છે ને સ્વાર્થ કઈ રીતે છે અને કેવી રીતે અશુભ ભાવો છે. જો હવે તમને હું એક એક બતાવું. ફોર એક્ઝામ્પલ, તમારા રૂટીનની જે પણ પ્રવૃત્તિ છે, એક પ્રવૃત્તિને અગર જો ડિસ્ટર્બ કરવામાં આવે, શું બોલ્યો હું, એક પ્રવૃત્તિને અગર જો ડિસ્ટર્બ કરવામાં આવે તો શું થાય જોઈ લો તમે. ફોર એક્ઝામ્પલ, જેમ છે ને તમે કહો છો કે આ તો રોજ આપણે કરતા હોય છે, કેમ તો કે કામ કરવું છે, રોજ ઉઠીને બ્રશ કરીએ છીએ, નાવા જઈએ છીએ, બરાબર છે. હવે જસ્ટ એક દિવસ, બરાબર છે, તમને નાવા ન મળે, બરાબર છે, તમને નાવા ન મળે અથવા તો શું કહેવાય તો કે સારું પાણી ન મળ્યું કે કોઈ પણ કારણસર છે ને એ તમને નાવામાં અંતરાય ઉભો થયો અને તમે ન નાહી શક્યા. તો હવે આ જે તમારું રૂટીન છે ને, તમારી નાવાની પ્રવૃત્તિ, એને ડિસ્ટર્બ કરીએ. તમારી નાવાની ઈચ્છા છે કે તમારે નાવા જવું છે, પણ એને ડિસ્ટર્બ કરીએ તો શું થશે? શું થશે? કઈ જ ફરક નહીં પડે. ઠીક છે, કઈ આ તો શું છે કે જઈએ છીએ, બાકી કઈ ન બી જઈએ તો ચાલે એવું છે, એટલે કઈ નાવાની જરૂર છે નહીં. ચાલે? હે? ચાલે કે ના ચાલે? એકાદ બે દિવસ ચાલે. એકાદ બે દિવસ ચાલી જાય, બરાબર છે, પણ ત્યારે પણ નાવા જવાની ઈચ્છા તો ખરી કે નહીં? આ તો શું છે કે હવે પાણી નથી આવતું, અથવા તો શું કહેવાય તો કે એવી રીતે જંગલમાં ફસાયા છીએ કે છે ને બાથરૂમ જ નથી મળતું નાવા માટે, અને ત્યાં પણ તમને અગર જો કોઈ છે ને એવું ઝરણું મળી જાય કે એવું કોઈ પાણી વગેરે મળી જાય તો નાવા માટેની તૈયારી ખરી કે નહીં? તો એ નાવા માટેની તૈયારી અંદરમાં ચાહ છે, અંદરમાં ઝંખના છે, એની પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ શું છે? કયો ભાવ છે? કે મારે છે ને મેલા નથી રહેવું, મારે છે ને દેહમાં જે કંઈ પણ પરસેવો પેદા થાય છે કે ગંદકી પેદા થાય છે કે હું જે કંઈ પણ ગંદકીથી ગંદાઉં છું એનાથી મારે દૂર થવું છે, બરાબર છે. અને એના માટે કરીને હું છે ને રોજ નાવા તો જઈશ, અને તમારી નાવાની પ્રવૃત્તિમાં છે ને કોઈ શું કહેવાય તો કે ઓબ્સ્ટેકલ રૂપ થાય છે, ડિસ્ટર્બન્સ થાય છે, તો તરત છે ને એકાદ બે વખત તો છે ને આ શું સોસાયટી વાળા પણ છે ને એક નંબરના પાગલ છે. આખો ટાંકો ખાલી થઈ ગયો પણ એ લોકોને ખબર કેવી રીતે ના પડી, હજી સુધી ટેન્કર કેમ મંગાવ્યા નથી, બરાબર છે. એટલે સીધું ત્યાં આ વિચારો ચાલુ થઈ જ જાય છે. કોઈકના તીવ્ર હોય, કોઈકના મંદ હોય, બરાબર છે. પણ જેને તમે જેમ બોલ્યા ને કે ઠીક છે નાવા ના મળ્યું તો હવે એમાં કયું મોટું બહુ મોટું છે ને આકુડ વ્યાકુળ થવા દેવું છે, ચાલશે, કાલે નાઈ લેશું. તો આ વ્યક્તિ મંદ કશાઈ છે. એને પણ સ્વાર્થ છે, એને પણ અશુભ ભાવ છે, પણ એના અશુભ ભાવ બહુ જ મંદ છે, એટલું સમજી રાખજો. એને નાવા જવું છે, એને ફ્રેશ થવું છે, એને ચોખ્ખા થવું છે, એને પણ પરસેવો નથી ગમતો, બટ ઈ કેવો છે, ઈ એટલો બધો આકુડ વ્યાકુળ નથી કે ભાઈ છે ને ના હમણાં મારે ગમે એમ કરીને નાવું તો પડશે, ભાઈ સોસાયટીમાં પાણી નહીં આવે ને તો પેલો બિસ્લરીનો બાટલો લઈ આવીશ અને એનાથી પણ છે ને નાઈશ, પણ નાઈશ તો સહી. ઘણી વખત એવું છે કે ભાઈ બહુ ઠંડી હોય અને ગરમ પાણી અવેલેબલ ન થયું હોય તો એ વ્યક્તિ નાઈ ન શકે, તો એના કારણે છે ને ગરમ પાણી શું કામ અવેલેબલ નથી થયો, એ બધા કારણોને દોષ આપવા માંડશે. ઘણી વખત લાઈટ વહી ગઈ છે તો કહેશે કે આ છે ને આ શું કહેવાય તો કે કંપની વાળા પણ કે આ ગવર્મેન્ટ પણ આવી છે, આ તો ત્યાં તેમ એવું છે કે બરાબર છે ને બિલ પૈસા બરાબર લઈ લે છે બટ સર્વિસ સારી નથી આપતા, કસ્ટમર કેરને ફોન કરીએ છીએ તો બરાબર વાત નથી કરતા, છે ને ક્યારે છે ને લાઈટ આવશે, ક્યારે મારું ગીઝર કે હીટર ચાલુ થશે અને ક્યારે નાવા જઈશ.
અથવા તો કોઈક હોટલમાં ગયા હોય અને ત્યાં હીટર બગડેલું હોય, તમારે નાવા જવું જ છે, ગરમ પાણી જોઈએ જ છે, બરાબર છે. અને જો એ હીટર ચાલુ ના થાય તો તરત હોટલ વાળા પર ખીજાઈએ કે એના માણસને બોલાવીને ખખડાવી નાખીએ, ભાઈ આ શું છે, તમે પૈસા પૂરા લો છો ને છે ને આવું બાથરૂમ અપાતું હોય, આવું બગડેલું હીટર છે, કાં તો રૂમ ચેન્જ કરી આપો, કાં તો હમણાં તમારા મેકેનિકને બોલાવીને બરાબર કરાવી આપો. સો તરત જ અંદરમાં આ બધો જ આવેગ જે બહાર નીકળવા માંડે છે એ શું કામ નીકળે છે? કારણ કે નાવા જવું છે. અને જેને નાવા જવું છે ને એને અંદરમાં અશુભ ભાવ એ એટલા માટે છે કારણ કે એને ગંદકી નથી ગમતી, એને ચોખ્ખા થવું છે. ખ્યાલ આવે ને હું શું કહું છું? હવે એના હજી આગળ આવું છે એના ઉપર, બટ ફક્ત એટલું ક્લિયર કરી દઉં કે જેમ તમે બોલ્યા ને કે 1-2 દિવસ ચાલી જાય, એને સૌથી પહેલા ક્લિયર કરી લઉં કે એવો વ્યક્તિ શું છે, એને પણ અશુભ ભાવ છે, પણ એના અશુભ ભાવ મંદ છે, એટલે મંદ કષાય વાળો વ્યક્તિ છે. શું બોલ્યો? એ બાબતમાં એના કષાય મંદ છે. બીજી બાબતની વાત આવશે ત્યારે બીજા નિમિત્તોમાં એનું શું રિએક્શન છે એના પરથી નક્કી થશે કે ભાઈ એકચ્યુઅલમાં ઓવરઓલ મંદ કષાય છે કે પછી આ બાબતમાં જ છે. બરાબર છે? તો કે ઘણા વ્યક્તિને એવું ન લાગતું હોય કે ભાઈ બોડી બહુ ગંદુ થયું છે, ચલો ઠીક છે, કઈ ફરક નથી પડતો, નથી હીટર ચાલતું તો કઈ નહીં, નાવા નથી મળ્યું આજે તો કઈ નહીં, બરાબર છે. એવી રીતે જ કાલે બી નથી મળ્યું તો કઈ નહીં. હવે એને છે ને 3-4 દિવસે પણ ના મળે ને તો હવે નહીં ચાલે, હવે તો નાવું છે. એટલે એની પેશન્સ છે ને ક્યાં સુધી હતી ત્યાં સુધી હતી, પણ હવે આનું મંદ કષાય પણ છે ને નિમિત્ત સ્ટ્રોંગ બનતું ગયું, બરાબર છે. પ્રબળ નિમિત્ત મળતું ગયું. 4 દિવસ નથી નાવા મળ્યું, 5 દિવસ નથી નાવા મળ્યું, તો હવે એને પણ અકળામણ થાય છે, હવે એને બી નાવું છે. અને જે મંદ કષાય વાળો ના હોય ને એને તો કેવું છે કે ભાઈ આજે બી નાવું જ છે, ગમે એમ કરીને નાવું છે, અને નાવા નથી મળ્યું તો નાવ હી ઇઝ ગેટિંગ ઇરિટેટ, બરાબર છે. ઇરિટેટ થાય છે ને કે ભાઈ અકળામણ થાય છે કે મારે તો નાવું જ છે. બેસે છે મારી વાત મગજમાં? હવે આ કેવું છે તો કે એને અશુભ ભાવની માત્રા, એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા વધારે છે, બરાબર છે. બાકી નાવા જવું એ અશુભ ભાવ છે એ તો કબૂલ એટલા માટે કરવું પડશે કારણ કે આ નાવા પાછળનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે, બરાબર છે, એ શું છે તો કે ગંદકી પ્રત્યેનો તમને અંદરમાં વૈરાગ્ય. ગંદકી પ્રત્યેનો વૈરાગ્ય એટલે શું છે ખબર છે? તમને તમારી કાયા પરસેવા વાળી નથી ગમતી. તમે તમારી કાયાને પોતાની કાયા માનો છો કે આ હું છું, આને ચોખ્ખું રાખવું, આને પંપાડવું એ શું છે તો કે મારી પ્રાયોરિટી છે. અને આ ગંદાશે, આમાંથી વાસ આવશે, મારા નાકમાં એ વાસ જશે, બીજા લોકોને મારામાંથી વાસ આવશે એ નહીં ગમે, એ બધું મને નહીં ચાલે. મારી ઇમ્પ્રેશન લોકોમાં ખરાબ પડશે કે ભાઈ આમાંથી તો વાસ આવે છે, એ બધું નહીં ચાલે. કારણ કે એ લોકો કહેશે કે ભાઈ આ વિરલ તો ગંદો છે, અને વિરલ પાછળ જો છે ને ગંદુ એડજેક્ટિવ લાગી જાય, વિશેષણ લાગી જાય, એ મારાથી બરદાસ્ત નહીં થઈ જાય. કારણ કે વિરલ એ હું છું, આ બોડી એ હું છું, બરાબર છે. એટલે મારે નાવું પડશે. એ એક રીઝન છે જ્યાં એનું માન કશાય પોષાય છે, અથવા તો એના માન કશાયના પોષણને વાંધો આવે એવું છે. અને બીજું રીઝન શું છે તો કે રતિ અરતિ, આપણે બોલીએ છીએ ને મુપતિમાં, રતિ શું કહેવાય તો કે હાસ્ય રતિ અરતિ પરિહરું, શોક ભય જુગુપ્સા પરિહરું. તો આ જુગુપ્સા છે. ખ્યાલ આવે ને હું શું કઉ છું? પોતાના દેહમાંથી વાસ આવે તો ભલે આવે, શું ફરક પડે છે? ખ્યાલ આવે છે? પરસેવો આવે તો આ દેહનો સ્વભાવ છે. આ દેહ આખો ગંદકીમાંથી બન્યો છે, આખો ગંદકી સ્વરૂપે છે, અને વળી પાછો ગંદકીમાં બળી જવાનો છે. એવું તો નથી કે બહુ સુગંધી દ્રવ્યોમાંથી આ દેહનું નિર્માણ થયું છે અને આ બહુ દેહ તમારો એકદમ સુગંધી હતો અને હવે છે ને ગંદો થઈ ગયો છે. એનો મૂળ સ્વરૂપ જ ગંદો છે. એ ગંદકીમાંથી જ એનું સર્જન થયું છે. એનું ખોરાક પણ ગંદકી સ્વરૂપે જ છે, અને પોતે પણ આખો ગંદકી રૂપ જ છે. અને છેલ્લે એનામાંથી નીકળે છે પણ 24 કલાક ગંદકી જ નીકળે છે, અને છેલ્લે ગંદકીમાં જ ભળી જવાનો છે, બરાબર છે. આ જ આ દેહનું સ્વરૂપ છે, તો એમાં છે ને એટલું અકળાવવાની જરૂર શું છે? હું પોતે તો જ્ઞાનમય છું, હું પોતે તો જ્ઞાન સ્વરૂપે છું, હું ચિદાનંદ રૂપ છું, બરાબર છે. એટલે આ દેહમાંથી ગમે એટલી કુવાસ આવે, ગંદકી આવે, એનાથી મને કઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે ને હું શું કહું છું? અને
આ દેહમાંથી આ દેહને ચોખ્ખા કરીને, આ દેહને પાણીથી નવડાવીને કે એના પર અત્તર, પરફ્યુમ, બોડી સ્પ્રે છાંટીને મારા આત્મામાં કઈ ગુણોની સુવાસ પેદા થવાની નથી. સમજ્યા હું શું બોલ્યો? એમ એટલે તમે જે છો, જે સ્વરૂપે છો, એ સ્વરૂપની ચિંતા ન કરતા તમે જે સ્વરૂપે નથી, અને તમે જે સ્વરૂપે નથી એવી કાયાને શુદ્ધ કરવા પાછળ અથવા તો એને પંપાડવા પાછળ તમે જો આકુળ વ્યાકુળ થાઓ અને વળી પાછું એના માટે અસંખ્ય અપકાયના જીવોની તમે હિંસા કરવા માટે તૈયાર થઈ જાઓ, મારા દેહને, દેહમાં જે પરસેવો થયો છે અને એની જે દુર્ગંધ છે એનાથી ફ્રેશ થવા માટે, એનાથી બચવા માટે કે એના નિવારણ માટે પેલા અસંખ્ય અપકાયના જીવો મરતા હોય તો ભલે મરે, એ દુખી થતા હોય તો ભલે દુખી થાય, એ પીડાતા હોય તો ભલે પીડાય, રીબાતા હોય તો રીબાય, હીટરમાં મરી જતા હોય તો ભલે મરી જાય, પણ મારે તો આ દુર્ગંધ નહીં ગમે, હું સુખી થવો જોઉં. તો આ અશુભ ભાવ નથી તો બીજું શું છે? આમાં સ્વાર્થ નથી તો બીજું શું છે? ખ્યાલ આવે છે હું શું કઉ છું? હા. હવે તમારી વારી. તમે મને આખા દિવસમાંથી એક પ્રવૃત્તિ બતાવો કે તમે પ્રવૃત્તિ કરો છો પણ એમાં અશુભ ભાવ નથી, એવી એક એક્ટિવિટી બતાવો. એક એક પ્રસંગમાં ક્યાંક ક્યાં અશુભ ભાવ રહેલા છે, હું ખોલતો જઈશ. ન બેસે તો ક્વેશ્ચન કરવાની, અને છેલ્લે સુધી તમે મને ચોક્કસપણે કહી શકો છો કે વી આર નોટ કન્વિન્સ્ડ. મારાથી બધા જ પ્રયત્ન હું કરીશ, બરાબર છે ને? ક્યાંક મારી ભૂલ થશે તો આગળ ગુરુ ભગવંતો પાસેથી માર્ગદર્શન લઈને હું એને સુધારી પણ લઈશ, પણ આ બાબતમાં તો અત્યારે હું ક્લિયર છું, બરાબર છે? તમને કન્વિન્સ ન થતું હોય તો યુ કેન કન્ટિન્યુ યોર ડિબેટ કે ભાઈ આ વસ્તુ તો બેસતી નથી કે ભાઈ આમાં છે ને અશુભ ભાવ હોય. સર, થોડી વાર જ્યારે પરમાત્માના દર્શનમાં ચહેરો જોતા હોઈએ ત્યારે શુભ ભાવ હોય છે, એમ અશુભ હવે ભાવ તમે છે ને નથી. વચમાં ધર્મની પ્રવૃત્તિ લઈ આવ્યા. હમણાં ધર્મની પ્રવૃત્તિને છોડી દો, એ ધર્મની પ્રવૃત્તિ ઉપર પાછળ આવીશું. હમણાં મને તમારા સંસારિક ભાવો કયો કે સંસારિક પ્રવૃત્તિ એવી કઈ છે તમારી કે જે તમે અશુભ ભાવ વગર કરો છો? અચ્છા, આપણે મારે વ્યવસાય લઈએ, હે? વ્યવસાય લઈએ તો હા જે વ્યક્તિ શું કહેવાય, નીતિપૂર્વક પોતાનું કામ કરી રહ્યો છે, હા તો એમાં કઈ રીતે અશુભ ભાવ આવ્યો? એટલે એવું પણ નથી કે ચલો હું પૈસા પડાવી લઉં કે વધારે કમાઈ લઉં, એમ એને બસ પોતાના કામમાં ધ્યાન છે. તો હા, પોતાના કામમાં ધ્યાન છે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ બધા અલગ અલગ પ્રકારની જોબ કરતા હોય છે. કોઈ એન્જિનિયર છે, કોઈ સીએ છે, કોઈ એમબીએ છે, કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર છે, બરાબર છે. હવે આ બધા વ્યક્તિ જો સૌથી પહેલા નંબરમાં તો તમે જે પણ વ્યવસાય કરશો ને, એ વ્યવસાય હંમેશા આરંભ સમારંભ રૂપે જ હશે, બરાબર છે? ભલે આખી ફાઇનાન્શિયલ માર્કેટ પણ હશે ને ખાલી, કે જેમાં ફક્ત તમારે પેપર વર્ક પણ કરવાનું હશે, એવું પણ તમારું જોબ હોય ને, કે જેમાં તમે સીધા કોઈ બિલ્ડિંગ ખોદવા માટે જવાના નથી ને તમે કોઈ છે ને એ કન્સ્ટ્રક્શન વર્ક તમે કરવાના નથી, કે બહુ મોટી ફેક્ટરીમાં બહુ મોટા મશીન્સ તમે ચલાવવાના નથી, પણ તમે છે ને એક રિસેપ્શનિસ્ટ નું પણ કામ કરો છો ને, કે જેને ફક્ત એક ફોન હેન્ડલ કરવાના છે, સપોઝ એક એઝમ્પશન છે. એના કામમાં પણ છે ને હવે પાપની પ્રવૃત્તિઓ કઈ રીતે છે એ થોડુંક મારે સમજાવવા માટે લાંબો સબ્જેક્ટ ચાલશે, પણ એ ન કરતા સૌથી પહેલા તો હું એટલું કહું કે ભાઈ આ વ્યક્તિ આજે જેટલા પણ વ્યવસાય કરે છે અને કામ કરે છે ને, એમાં હિંસા, આરંભ સમારંભ, ન્યાય અન્યાય, નીતિ અનીતિ, સદાચાર દુરાચાર, વ્યભિચાર વગેરે, બરાબર છે? કે પછી મર્યાદા અમર્યાદા, સંસ્કૃતિ અસંસ્કૃતિ, ધર્મ અધર્મ, આ બધી વાતો છે ને સૌથી સેકન્ડ નંબર ઉપર પાછળ મૂકીએ. આપણે સૌથી પહેલા આપણે છે ને એક જ ક્વેશ્ચન કરીએ કે વ્યક્તિ આ વ્યવસાય પોતાની ડ્યુટી
જે પણ ડ્યુટી ઉપર જ્યાં પણ જોબ કરે છે કે બિઝનેસ કરે છે, એ કરે છે શા માટે? એનો મૂળ હેતુ શું છે એ કરવા પાછળનો? શું છે? સંપત્તિનું ઉપાર્જન. એમ આઈ રાઈટ કે એના સિવાય બીજો પણ કોઈ એવો હેતુ છે? હા, એ જ કરું. બરાબર છે. એટલે મુખ્ય હેતુ તો એ જ સંપત્તિનું ઉપાર્જન, ધનનું ઉપાર્જન. બરાબર છે? એટલે એને સંપત્તિ જોઈએ છે. હવે આ સંપત્તિ એને શા માટે જોઈએ છે? સંપત્તિ એ ફોરેન પ્રોપર્ટી છે. જો આફ્ટર ઓલ છે ને, આમ જોવા જઈએ તો અત્યારે તો છે ને કાગળિયા મળે છે તમને. હવે આજે તો અમુક જગ્યાએ તો કાગળિયા બી નથી મળતા. શું છે તો કે સીધું ઇલેક્ટ્રોનિક કરન્સી આવી ગઈ છે. હવે ખાલી એસએમએસ માં તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય છે કે ભાઈ તમારી વોલેટ હવે આટલું ફિગર બતાવે છે. તો જસ્ટ એક આંકડાની ન્યુમરિક ફિગર્સ ની છે ને, ન્યુમરિક ફિગર્સ નું એક અપડેશન છે. ત્યાં અપડેટ થાય છે ખાલી કે આટલા હતા, હવે આટલા થયા, હવે આટલા થયા, હવે આટલા થયા. સો એ અપડેટ થાય છે. એના માટે તમે બધા કામ કરો છો, કે હું પણ કામ કરું છું. બરાબર છે? અથવા તો પેપર કરન્સી જેને મળતી હોય, લોકો પેપર કરન્સી માટે. સીધે સીધું તો કઈ મળતું નથી એનાથી સુખ. બરાબર છે? એના માટે આપણે કામ કરીએ છીએ. હવે એ કરન્સી માટે આપણે જે કામ કરીએ છીએ, પછી ઇલેક્ટ્રિક કરન્સી હોય કે પેપર કરન્સી હોય, બરાબર છે? ઇલેક્ટ્રોનિક કરન્સી કે પેપર કરન્સી, એ મળે એના માટે આપણે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ. એની જરૂર શું છે? એ કરન્સી થી કે પૈસાથી આપણે શું કરવું છે? શું કરવું છે? ફરવા જવું છે, લક્ઝરી જોઈએ છે, એનાથી આખું ઘરનું સંચાલન કરવું છે, આખું ગૃહ સંચાલન કરવું છે ને એનાથી. અને એક ઘરનું સંચાલન એ 6 કાય જીવોની વિરાધના વિના થઈ શકે એમ નથી. ઘર હોય ત્યાં ચૂલો સળગે જ. ચૂલો સળગે એટલે 6 કાયના જીવની વિરાધના થાય જ. ઘર હોય એટલે એનું મેન્ટેનન્સ, એનું નિર્માણ, એનું કન્સ્ટ્રક્શન, બરાબર છે? એનું રિપેરિંગ વર્ક, એમાં ઇલેક્ટ્રિસિટી, બરાબર છે? પછી એમાં પાણી, એનું કેટલું બધું કાર્ય, બરાબર છે? એની અંદર ટીવી, એનું બિલ, એનું રિચાર્જ, એનું મોબાઈલ, આ બધું જ, બરાબર છે, હું વાપરી શકું. ગાદલા છે, સોફા છે, જેટલું તમે બધા જાણો જ છો. બરાબર છે? હું થોડુંક એટલા માટે આ લાંબુ વર્ણન કરું છું કારણ કે તમને ખ્યાલ આવે કે આ બધું જ છે ને કઈ પરોપકાર માટે આપણે નથી કરતા. આ બધી જ વસ્તુઓ શું છે? આ બધી જ વસ્તુઓ આપણે આપણી કમ્ફર્ટ માટે કરીએ છીએ. સંથારા પર સૂવું નથી ફાવતું એટલે ગાદલા પર સૂઈએ છીએ. પંખા વિના સૂવું નથી ફાવતું એટલે પંખો લગાડીએ છીએ. પંખો બી ન ચાલે તો એસી લગાડીએ છીએ. બરાબર છે? અને જે જાતના, બરાબર છે, ફ્રીજ હોય, ચાહે વોશિંગ મશીન હોય, ચાહે જેટલા પણ છે ને આપણા બધા ઇક્વિપમેન્ટ છે, જેટલી પણ મશીનરીઝ આપણા ઘરે છે, એ બધી કોના માટે છે? પરોપકાર માટે છે કે આપણી લક્ઝરી માટે છે, આપણી કમ્ફર્ટનેસ માટે છે, અને આપણા ઇન્દ્રિયોના વિષયોના પોષણ માટે છે. અને એના માટે કરીને જ આ બધી આપણી, બીજું શું છે તો કે આપણને સારા કપડા પહેરવા મળે. આ કરન્સી પૈસા હશે તો આપણે સારા દાગીના લઈ શકીશું. આ પૈસા હશે તો સમાજમાં સારું સ્ટેટસ હશે. સ્ટેટસ હશે એટલે અગેન માન કશાય પોસાય છે. આપણી પાસે સારા દાગીના હશે તો લોકો આપણની પ્રશંસા કરશે, વાહ કરશે, એટલે અગેન માન કશાય પોસાય છે. મારી દેરાણી પાસે 50 તોલા છે એટલે મારી પાસે 100 તોલા હોવું જોઈએ. અહીંયા લોભ કશાય પોસાય છે, પરિગ્રહ સંજ્ઞા પોસાય છે. બરાબર છે? એટલે આવા બધા ભાવો બધાને હોય જ એવું હું નથી કહેવા માંગતો. આપણા બધા લોકોના ભાવો એવા ખરા કે નહીં? કારણ કે જો મેં તમને પ્રશ્ન શું કર્યો છે ખબર છે? કે તમે મને એક સાંસારિક પ્રવૃત્તિ બતાવો કે જે તમે અશુભ ભાવ કર્યા વગર કરો છો. જ્યારે મારે તમને શું શીખવાડવું છે ખબર છે? તમામે તમામ સાંસારિક પ્રવૃત્તિ શુભ ભાવપૂર્વક થઈ શકે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે ઘણા લોકો હશે કે જે લોકો અવસરે અમુક પ્રવૃત્તિ શુભ ભાવપૂર્વક કરતા બી હશે.
પણ અત્યારે મારે તમારી પાસેથી હજી એવો જવાબ મળ્યો નથી, એટલે કહું છું કે તમારું શેડ્યુલ જુઓ. સાંસારિક પ્રવૃત્તિ પણ કરો છો, પણ એમાં અશુભ ભાવ ન હોય એવું મને તમારી પાસેથી એક્ઝામ્પલ જોઈએ છે કે અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ ને એની અંદર અમારો કોઈ પણ અશુભ ભાવ હોતો નથી આ સાંસારિક પ્રવૃત્તિની અંદર. विरल भाई, હા कोई का घर में किसी और का बेबी है, हमारा खुद का नहीं, किसी और का बेबी है। अगर हम सोचते हैं कि वो बेबी को देरासर जाना है, वो बेबी के संस्कार जो लेकर आया है, जो इस घर में ऑलरेडी नहीं है, वो कहीं से लेकर आया है। आप अगर उसको मेंटेन करने के मतलब हमारे खुद के ऐसे शुभ भाव नहीं है कि हमें रोज देरासर जाना है, रोज दर्शन करना है। वो बेबी के लिए अगर हम चाहते हैं कि उसका वो कंटिन्यू रहे, तो ये तो सेल्फलेस एक्ट हुआ। तो क्या एग्जैक्टली इसमें ये शुभ भाव या अशुभ भाव, मतलब वो नहीं, तो ये तो शुभ शुभ भाव भाव ही है हुआ, और एक्चुअली ये तो तो शुभ उसका तो भाव ही भाव ही हुआ। नहीं है। हम तो ये चाहते हैं कि वो कंटिन्यू रखे, जो हमें खुद में नहीं है वो एटलीस्ट वो ना भूले जो वो पहले से लेके आया है। नहीं, डेफिनेटली इसको तो मैंने पहले ही कह दिया कि ये एक प्रकार का शुभ भाव है, क्योंकि इसमें आपका कोई खुद का वेस्टेड इंटरेस्ट है नहीं, इसमें आपका कोई स्वार्थ का भाव है नहीं, आपकी किसी भी इंद्रिय को इसमें पुष्टि नहीं मिल रही है, आपके कोई भी कषाय जैसे कि मान है कि लोभ है इसको भी इसमें पोषण नहीं मिल रहा है, तो ये तो स्पष्ट है कि ये एक प्रकार का शुभ भाव है, बराबर है, इसमें दो मत नहीं है। लेकिन ये कैसा है मालूम है, ये एक धर्म की प्रवृत्ति हो गई। जैसे कि इसके पहले भी एक बहन ने कहा था कि मीन्स हम जब देरासर में जाते हैं परमात्मा की मुखाकृति देखते हैं तो थोड़ी देर के लिए शुभ भाव आते हैं, तो मैंने वो जस्ट तो ही उनसे इंसान खुद जाता है जब तब, हाँ लेकिन अभी हाँ तो दूसरे हम के खुद लिए भी खुद तो नहीं जाना चाहते, जस्ट बिकॉज वो किसी को जाना है तो चलो ले जाते हैं। हाँ, तो ये तो एक शुभ भाव ही हुआ, बराबर है। इसके अलावा मैं आपको कह देता हूँ और काफी सारे शुभ भाव, जैसे कि आप में जितना भी हेल्पिंग नेचर है, बराबर है, किसी को जैसे कि आप रास्ते में जा रहे हो, बराबर है, कोई बुजुर्ग लेडी है और या तो कोई भी बुजुर्ग आदमी है तो उसको रोड क्रॉस करना है और आपने उनकी हेल्प कर दी, तो ये भी एक प्रकार का शुभ भाव है। आप ट्रेन में जा रहे हो, आप बस में जा रहे हो और आप सीट पे बैठे हुए हो, लेकिन कोई एक लेडी आ गई जो प्रेग्नेंट है या तो फिर उसके पास छोटा बच्चा है, बराबर है, तो वो लेकर के खड़ी है, उसका बच्चा रो रहा है, तो आपने खुद ने खड़े होकर के उसको सीट दे दी, तो ये भी एक प्रकार का शुभ भाव है। ऐसे तो काफी सारे जहां पे भी हेल्पिंग एटीट्यूड आएगा, बराबर है, जहां पे भी हेल्पिंग आप कोई भी एक्टिविटी करते हो जिसमें दूसरों की हेल्प होती है, तो वो तो सब शुभ भाव से प्रेरित ही होते हैं, उसमें वेस्टेड इंटरेस्ट नॉर्मली नहीं होता है। बहुत ही कम लोग ऐसे कम लोग नहीं, ऐसे भी ज्यादा लोग हैं, लेकिन मैं इतना मानता हूं कि हमारे क्लास में जो भी लोग हैं वो ऐसी सब एक्टिविटी अशुभ भाव से नहीं करते हैं। बाकी ऐसे काफी सारे आज दुनिया में लोग हैं, पॉलिटिशियंस भी हैं, कि जो दिखावा करते हैं सेवा करने का, बट एक्चुअल में मन में कोई ऐसा सेवा का भाव नहीं होता है, हेल्प करने का भाव नहीं होता है, बट लोगों को लगे कि मैं उनकी हेल्प कर रहा हूं और उससे वो लोग मुझे सपोर्ट करें, वो लोग हमें लीडर बनाएं, और जब मैं लीडर बन जाऊंगा तब मैं ऐसी अशुभ एक्टिविटीज मेरे स्वार्थ की जो पुष्टि वो करते रहूंगा। तो ऐसे लोगों की हमें बात नहीं है। तो जितना भी दया का कार्य है, जैसे कि आप दान देने जाते हो किसी को, बराबर है, आप रास्ते से जा रहे हो, किसी बच्चे ने आपसे कुछ मांगा तो आपने एक दया के भाव से या उसकी एक दुखी हालत देख करके आपने उसे बिस्किट दे दिया या कुछ भी पैसे वगैरह दे दिए, तो वो भी एक प्रकार का शुभ भाव ही है। फिर कोई महाराज सब आपको मिले रास्ते में, कोई साधु संत मिले तो उनको गोचरी आपने बोहरा दी, तो वो भी एक प्रकार का शुभ भाव है। तो ऐसे तो काफी सारे शुभ भाव है जो हम लोग करते हैं, लेकिन मेरा यहाँ पे क्या क्वेश्चन है पता है, कि हमारी सांसारिक प्रवृत्ति, जैसे कि हम लोग बिजनेस करने जाते हैं, जॉब करने जाते हैं, किचन वर्क करते हैं, ये जो भी हमारे श्रावक श्राविकाओं की जो भी एक प्रवृत्ति होती है, उनका जो 24 आवर्स का जो एक शेड्यूल होता है, ये हम सोने भी जाते हैं, करेक्ट, तो ये भी एक एक्टिविटी है, रेस्ट करना, बराबर है। तो इसमें हम कौन सी ऐसी प्रवृत्ति है जो शुभ भाव पूर्वक करते हैं, मेरा ये क्वेश्चन था। बाकी तो काफी सारे प्रसंग है कि मैं ऐसा नहीं कहना चाहता हूं कि हम सारे के 24/7 हम अशुभ भाव में ही रहते हैं। नो डाउट मैंने ये कहा था कि हम मैक्सिमम टाइम अशुभ भाव में रहते हैं, बट सांसारिक ऐसी कौन सी प्रवृत्ति है जो हम शुभ भाव पूर्वक करते हैं, जिसमें अशुभ भाव नहीं होते हैं, मुझे वो चाहिए। तो कभी हम जैसे घर में सफाई कर रहे हैं
मतलब हम हाँ यूजुअली हम नहीं करते हैं, किसी और को नहीं करना पड़े, समझो मम्मी को नहीं करना पड़े या कोई बड़े या कोई बीमार जने को नहीं करना पड़े, तो यूजुअली तो हम खुद खुद एक्चुअली तो मुझे समझ ही नहीं आता है कि कोई बोलेगा जाले निकाल दो, ये हमें काम हाँ करना चाहिए। तो मुझे समझता ही नहीं है कि हमें करना चाहिए कि काम वाले को बोल देना चाहिए कि निकालना ही नहीं चाहिए, और हम नहीं निकालेंगे तो कोई दूसरा निकालेगा, कोई बड़ा बूढ़ा, इसलिए हम निकाल दे रहे रहते हैं कि चलो भाई उनकी हेल्प हो जाएगी। वो तो मर ठीक है। रहा है अब इसमें जिसको क्या निकाल, कि वो जैसे आपने स्पाइडर तो मर जाएगा, हाँ हाँ આપણે पर સવારના ઉઠ- हम अच्छे भाव से गलत काम कर रहे हैं। इसका मैं आपको आंसर दे देता हूँ कि जैसे अब स्पाइडर निकालने की बात आई कि भाई घर साफ करना है, बराबर है, घर में जाले हो गए हैं और स्पाइडर है या फिर उदई है, करेक्ट, जो उदई सब लकड़ा वगैरह खा जाती है, फर्नीचर खराब हो जाएगा, तो अब इसको निकालना है। तो या तो फिर देखिए अब इसमें अगर है ना झाला में निकाल रहा हूँ, साफ सफाई कर रहा हूँ, बराबर है, वो क्या बोलते हैं घर में पेस्टिसाइड्स वाले आते हैं ना, पेस्टिसाइड्स या क्या बोलते, पेस्ट कंट्रोल वाले, हाँ, तो वो इंजेक्शन डाल के भी मैं जो घर में से उदय को एक बार भगा रहा हूँ। लेकिन इसके पीछे अगर जो ऐसा भाव है कि भाई जो भी एडमिनिस्ट्रेशन एंड मैनेजमेंट है मेरे घर का वो मैं करूंगा, मैं मेरे जो वडील हैं, मेरे जो बुजुर्ग हैं घर में, इनसे नहीं करवाऊंगा बिकॉज दे आर सीनियर, और अब जब मैं तैयार हो चुका हूँ, मैं 20, 25, 30 इयर्स का हो चुका हूँ और मेरी ये एज में भी मेरे सीनियर्स को, मेरे वडीलों को काम करना पड़े, ये मेरे लिए एक लज्जास्पद काम होगा, इसलिए ये जो भी कार्य है वो करूंगा, मैं उनसे नहीं करने दूंगा। तो इसमें जहां पे भी मातृभक्ति या पितृभक्ति या फिर जो बड़े लोग हैं उनकी भक्ति का जितना भाव है तो उतने परसेंटेज में मैं उसे शुभ भाव कहूंगा, बराबर है। बट जहां पे एक हिंसा का जो विचार है या हिंसा की जो प्रवृत्ति है या हिंसा का जो भाव है तो वो तो अशुभ भाव ही रहेगा। यानी ऐसी हमारी प्रवृत्ति होती है जिसमें दोनों भी भाव होते हैं, परसेंटेज उसका अलग अलग होता है कि इसमें शुभ भाव भी है, यानी मिश्रण, मिश्रित भाव कहा जाता है उसको, कि जिसमें शुभ और अशुभ दोनों प्रकार के भाव शामिल होते हैं। तो खुद से कर लेना ये एक क्या है कि अशुभ भाव है, बट वडीलों के प्रति एक रिस्पेक्ट का भाव साथ में जुड़ा हुआ है तो उसमें शुभ भाव तो रहेगा। इसके साथ अब जैसे कि आपने कहा कि हमें खुद को करना या दूसरों से करवाना, तो इसमें मैं इतना कहूंगा कि अगर आप खुद ही कर लेते हो तो अशुभ भाव आपका ज्यादा तीव्र है, करेक्ट, क्योंकि उसके लिए निष्ठुरता ज्यादा चाहिए होती है, बराबर है। और किसी और से करवाते हैं, बराबर है, तो और उसे भी सारे के सारे जैना के इंस्ट्रक्शंस दे करके अगर हम वो वैसी चीजें करवाते हैं तो भी अशुभ भाव तो है ही, लेकिन खुद करने से कम है, बराबर है। और चाहे जो भी हो उसे रहने दो, उसे जीने दो, बराबर है। तो वहां पे मैं कहूंगा कि वहां पे अशुभ भाव नहीं है, वहां पे एक शुभ भाव है। जिस तरीके से मुझे भी एक जीने की इच्छा है वैसे उसको भी जीने की इच्छा है, बराबर है। तो अब यहाँ पे यदि उसने उसका घर बनाया है, उसने निर्माण किया हुआ है, तो जैसे मेरा घर टूटता है तो मुझे दुख होता है, मुझे बुरा लगता है, वैसे उसका भी एक घर है तो वो नहीं टूटना चाहिए और वो वैसा का वैसा ही रहना चाहिए। ये एक प्रकार का शुभ भाव है, बराबर है। बट ऐसे शुभ भाव के साथ जीने के लिए बहुत ही सत्व चाहिए होता है, बहुत ही क्या कहते हैं कि आज जैसी हमारी सोच है, जैसी हमारी लाइफस्टाइल है, वो हिसाब से देखा जाए तो बहुत ही डिफिकल्ट होता है। इसीलिए गृहस्थ जीवन जो है ना, संसारी जीवन, उसमें आप झैना का पालन कर सकते हो, आप कम पाप कर सकते हो, लेकिन पाप शून्य संपूर्ण अहिंसा वाला जीवन जीना हो तो उसके लिए तो आपको गृहस्थ धर्म का, संसार का त्याग करके साधु जीवन ही एक ऑप्शन है, ओनली एंड ओनली एक ऑप्शन है, अल्टरनेटिव इसके अलावा दूसरा कोई ऑप्शन नहीं है, करेक्ट। सो इसीलिए परमात्मा ने सबसे पहले तो श्रमण धर्म यानी कि साधु जीवन का ही उपदेश दिया हुआ है। जो लोग साधु नहीं बन सकते, जो लोग दीक्षा नहीं ले सकते, संपूर्ण वृत्ति में नहीं रह सकते, उनके लिए कम से कम पाप करके, जैसे कि
हम लोग संसार में रहेंगे तो हम लोग कच्चे पानी का यानी सचित जल का उपयोग करने ही वाले हैं। उसके बिना जीवन नहीं जी सकते हम लोग। ज्यादा से ज्यादा हम पीने के लिए उकाला हुआ पानी पी सकते हैं, लेकिन कपड़ा धोने के लिए, गाड़ी धोने के लिए, बर्तन धोने के लिए, ये सारी चीजों के लिए तो उकाला हुआ पानी हम नहीं यूज कर सकते। करेक्ट? पॉसिबल ही नहीं है, और पॉसिबल हो तो भी नहीं करना है। शास्त्र में उसका निषेध है। उसका रीजन मैं बाद में कभी दूंगा कि क्यों निषेध है। बराबर है? तो ये सारी चीजों का तो हमें उपयोग करना ही है। तो महात्मा जो है, साधु भगवान जो है, वो सच्चित पानी को टच किए बिना अपना जीवन जी सकते हैं। ऐसी लाइफस्टाइल, ऐसे आचार विचार, ऐसा भिक्षोपजीवी जीवन, बराबर है, ऐसा भिक्षोपजीवी जीवन उनको परमात्मा ने बताया हुआ है। परमात्मा ने उनको ऐसी आज्ञाएं दी है, ऐसा आचार बताया हुआ है। बराबर है? तो वो ऐसा कर सकते हैं, लेकिन हम संसारी लोग ऐसा जीवन नहीं जी सकते हैं कि जिसमें कच्चे पानी को टच भी ना करना पड़े और हमारा जो जीवन है वो स्मूथली चले। कपड़ा धोने के लिए, ये करने के लिए, नहाने के लिए, वो सब करने के लिए हमें ये सब करना ही पड़ेगा। आफ्टर ऑल खाना तो पकाना ही पड़ेगा, अग्निकाय जीवों की हिंसा तो करनी ही पड़ेगी। कुछ हिंसाएं हमारे जीवन में मैंडेटरी है, कंपल्सरी है। उसके बिना आपका संसारी जीवन, गृहस्थ जीवन चलेगा ही नहीं। तो उसके लिए परमात्मा ने क्या आज्ञा दी हुई है कि जब अब हिंसा में आप हो ही, तो फिर उसमें आप कम से कम हिंसा करके अपना जीवन कैसे चला पाओ, उसका आपको ध्यान रखना है। जैसे कि अब पानी तो यूज करना ही है, तो फिर पानी कैसा यूज करे? तो कि छाना हुआ पानी यूज करे, जिसमें से आप जिसमें जो पानी में रहे हुए जो बेइंद्रिय वगैरह जो जीव है, उनकी तो एटलीस्ट आप हिंसा मत कीजिए। सिर्फ अपकाय के जीव की हिंसा से ही काम चला लीजिए। और वहां पे भी ऐसा कहा है कि जहां पे आप 10 बाल्टी यूज कर रहे हो, तो अगर आपका काम 8 बाल्टी से हो सकता है तो आप 9 बाल्टी यूज ना करें। अगर जो 5 बाल्टी से काम हो सकता है तो आप 6 बाल्टी यूज ना करें। उसी तरीके से हमें गैस तो चालू करना ही है, चूल्हा तो हमें क्या वो कहते हैं उसको कि जलाना ही है खाना पकाने के लिए। तो वहां पे भी ऐसा हमें उपदेश दिया हुआ है कि भाई सब्जी वगैरह संवारते समय हमें बेइंद्रिय आदि त्रस्त जीवों की विराधना न हो, उसका उपयोग रखते हुए सब्जी को संवारना है। बराबर है? फिर गैस का चूल्हा भी परामर्शना है कि भाई रात के समय पर गैस के खानों में छोटी छोटी जगहों में कहीं कीड़े मकोड़े घुस गए हो तो चालू करते ही वो मर जाएंगे, तो उसका पहले पुंजन करना है। बराबर है? ऐसे परामर्शना करनी है वहां पे। ऐसे काफी सारे हमें नियम बताए हुए हैं। बट अगर आप ऐसा मुझसे आंसर एक्सपेक्ट करो कि भाई आप हमें कोई ऐसा अल्टरनेटिव ऑप्शन दीजिए कि हमारा संसार, हमारा गृहस्थ जीवन चले, और वो भी एक भी हिंसा बिना, एक भी पाप की प्रवृत्ति किए बिना यदि हमें हमारा गृहस्थ जीवन चलाना हो, तो इट्स नॉट पॉसिबल। इसका कोई आंसर ही नहीं है। इसका एक ही आंसर है कि उस व्यक्ति को संसार छोड़ करके साधु बनना पड़ेगा। और इसीलिए श्रावक जब अपना गृहस्थ जीवन जी रहा हो, बराबर है, तभी भी उसके अंदर में हमेशा साधु बनने की ही झंखना होती है कि अब मैं नहीं रह सकता, इसलिए जैसे कि मैं बिना क्या कहते हैं, मैं गर्मी नहीं सहन कर सकता, बिना, और गर्मी सहन ना करने की वजह से मैं बिना पंखे के नहीं रह सकता, मैं बिना एसी के नहीं रह सकता, तो इसलिए मुझे पंखा चालू तो करना ही पड़ेगा और इसलिए मुझे वायुकाय की हिंसा तो करनी ही पड़ेगी। बट कब मुझे ऐसा जीवन प्राप्त हो कि जब मैं 6 काय जीव की हिंसा किए बिना मेरा जीवन जी पाऊं। ऐसे मनोरथ, ऐसी कामनाएं उसके हृदय में 24/7 रहती है कि हे परमात्मा, मुझे ऐसा विल पावर, मुझे ऐसा सत्व दो कि मैं एक भी पाप किए बिना निष्पाप जीव, संपूर्ण निष्पाप जीवन जी पाऊं। ऐसा मनोबल और ऐसा सत्व मुझे प्राप्त हो और मैं जल्दी से जल्दी साधु बनूं। क्योंकि गृहस्थ जीवन जब तक मैं जीऊंगा तब तक मुझे पाप तो करना ही पड़ने वाला है, और इसलिए गृहस्थ जीवन तो एक दिन छोड़ना ही है। करेक्ट?
વિરલ तो ભાઈ क्या अगर છેલ્લું बहुत कोई बहुत जैसे आप बोल रहे हो कि दूसरे जने से काम करवाया तो उसमें कम स्ट्रॉन्ग नेगेटिव है, तो इसका हाँ मतलब तो ये है कि कोई अगर बहुत ही अफोर्ड नहीं कर सकते हैं इसलिए खुद कर रहे हैं, अगर कोई बहुत ही रिच है, वेल्दी है, तो उसको खाना हाँ। भी नहीं बनाना है, खाने वाली रख लो, सफाई भी नहीं करनी है, सफाई वाले रख लो, सब ऐसे करते रहो, तो मतलब तो खुद तो कुछ करो ही मत, बस बैठ जाओ। नहीं, उनके लिए दूसरी सारी चीजें दी है ना, उनके लिए। नहीं बाकी सब, देखिए अभी उसने क्या, हाँ हाँ बाकी सब ऐसा कि हाँ ठीक है, उसको क्या आएगा, मैं तो इसलिए मुझे इतना वेल्थ चाहिए कि मैं उधर बोली लेके उधर अभिषेक करूं, उधर बोली लेके उधर मंदिर बनवाओ, उधर हाँ पे स्कूल बनवाओ, उसके लिए हाँ मुझे इतना वेल्थ चाहिए। और ताकि मुझे कोई ऐसी तकलीफ, मतलब अदरवाइज क्या होगा कि अगर कोई आ, कोई कोई तकलीफ हो रही है, फिर हम देख रहे हैं कि दूसरे जने को तो ये तकलीफ नहीं है क्योंकि वो ये अफोर्ड कर सकता है, तो फिर अपने खुद के अंदर हीन भाव आएगा। वो हीन भाव हटाने के लिए खुद को वेल्दी बनना है कि फिर जब मैं पूरा सब कुछ मेरे पास रहेगा तो मुझे किसी चीज की इच्छा ही नहीं होगी, तो ठीक है। मतलब सब कुछ मतलब ऐसा नहीं कि मेरे को अंबानी बनना है, बट मुझे करोड़पति होना है, क्योंकि ताकि मुझे कुछ ना करना पड़े और मैं मरूं तब तक कि ठीक है तुम ये कर दो तुम वो कर दो, मैं बैठ के बस बैठा ही रहूं, हाँ। कुछ करना ही नहीं, ना ये जो पड़े, आपने कहा ना के लिए कि वेल्थ दूसरों के चाहिए। पास से, हाँ दूसरों के पास से काम इसलिए करवाना है क्योंकि खुद को कंफर्ट जोन में रहना है, खुद को दूसरे कुछ काम नहीं नहीं करने हैं, करेक्ट। कंफर्ट जोन में नहीं, कंफर्ट जोन में नहीं। अब यहाँ पे कभी ऐसा होता है प्रतिक्रमण करने बैठे हैं और हाँ गर्मी लग रही है, या फिर दिखाई याद नहीं है बड़ा प्रतिक्रमण, तो उसमें देखने के लिए लाइट चाहिए, खुद तो बैठ हाँ। गए प्रतिक्रमण करने के लिए, वो पुजारी को बोल रहे हैं, मंदिर के रखवाली चौकीदार को बोल रहे हैं बेटा लाइट चालू कर दे, हमें पाप नहीं लगे इसलिए उसको पाप लगे। नहीं, तो ये तो ऐसा कैसा हम है खाना मालूम है? बनाएंगे तो हमें पाप लगेगा, हमने अग्निकाय चालू किया तो उसके लिए खाने वाली रख लो, वो नहीं, वो अगर आप पाप ऐसा करे। मानते हैं कि आपने अगर किसी को ऑर्डर दे दिया खाना बनाने के लिए, बराबर है, तो आपको पाप नहीं लगता है, ऐसा नहीं है। अपने यहाँ तो पे आपको कम पता होगा कि करम कम करा। नेगेटिव हुआ ना आपके हिसाब से। हाँ, कम इसलिए हुआ क्योंकि जस्ट एक लाइव, आप जस्ट एक प्रैक्टिकली भी अगर देख लोगे ना कि जैसे है ना, तीन चीजें हैं। आपको एक रेडीमेड घर बना हुआ मिल गया है, करेक्ट। रेडीमेड घर बना हुआ मिल गया है, और वो आप घर 1 करोड़ रुपया देके वो आप घर खरीद रहे हो, करेक्ट। तो उसमें भी आपको पाप तो लगता है, बट सबसे कम लगता है। अब दूसरा सेकंड एग्जांपल देता हूँ, जिसमें आपने एक लैंड लिया हुआ है, बट घर का कंस्ट्रक्शन आपको करवाना है किसी के लिए। अब जो आपने जगह ली हुई है ना, वो जगह पर काफी सारी वनस्पति है, काफी सारा ग्रास हुआ है, काफी सारे वहां पे इंसेक्ट्स है, चूहे वगैरह या छोटे छोटे जीव जंतु वगैरह हैं। तो अभी आपको तो वहां पे अच्छा खासा घर बनवाना है, तो मीन्स आपको तो बनवाना है किसी के पास से। आपने एक कॉन्ट्रैक्टर को हायर किया हुआ है और उसको आप कहते हैं कि भाई एक काम कर, सबसे पहले यहाँ से ये सब जो पूरा घास वास है वो साफ कर दे। यहाँ पे ऐसा अपने को ये लादी लगाना है, ये करना है, इतने इसमें आगे जाके ये जमीन पहले यहाँ पे ऐसी थी, तो यहाँ पे कीड़े वगैरह भी होने की पूरी पॉसिबिलिटीज है, तो हमें सब ऐसे पेस्ट कंट्रोल करवाना है कि दूर दूर तक यहाँ पे कोई भी कीड़े वगैरह ना हो। तो ये सब तो कर दे, बराबर है। एंड इसके बाद हमें यहाँ पे ऐसे ऐसे पूरा कंस्ट्रक्शन करना है, ऐसे आप ऑर्डर देते जा रहे हो और वो काम करते जा रहा है और आपका घर बन गया। सो अब इसके लिए, ये चीज करने के लिए आपको क्रुएल्टी, बराबर है, आप में जो है ना, क्या कहते हैं कि वो थोड़े निष्ठुर विचार या निष्ठुर भाव आपको ज्यादा लाने पड़ेंगे। अब मैं आपको थर्ड एग्जांपल देता हूँ कि ये सारी चीजें आप स्वयं खुद करते हैं। सेकंड एग्जांपल में आपने क्या किया कि आपने किसी को ऑर्डर दे दिया कि भाई तू सब वो घास वास निकाल दे, वहां पे जो भी है वो ये कर दे। अब थर्ड केस में अगर आपको ही जाना पड़े, आपको हाथ से वो घास को पकड़ के उसको मूल में से उखाड़ना पड़े, या जो भी वहां पे ट्रीज वगैरह हो उसको कुहाड़ी से मार मार के, बराबर है, उसको गिराना पड़े। उसमें काफी सारे पत्ते हैं, ये है वो सब मरने वाले हैं, बराबर है, छोटे छोटे इंसेक्ट्स हैं,
वो सब जगह पे आप जब वो केमिकल डाल दोगे बड़ा बाल्टी भर भर के, बराबर है, वो सारे के सारे वहां पे मरने वाले हैं। तो काफी सारे चूहे होंगे या छोटे छोटे अर्थवर्म्स होंगे। तो ये सारों को अपने हाथों से मारने के लिए क्रूरता, अशुभ भाव, बराबर है, क्रुएल्टी आपको ज्यादा करनी पड़ेगी, उसका सेवन आपको ज्यादा करना पड़ेगा। तो जितनी निष्ठुरता आपके अंदर आएगी, आप में जितनी हिंसकता के भाव ज्यादा आएंगे, बराबर है, उतना अशुभ भाव ज्यादा है वो, और उससे ज्यादा पाप बंद होगा। इसीलिए हमारे शास्त्र में जैसे 15 कर्मादान की मनाही है, और उसी तरह से लिखा हुआ है कि खुद ऐसे कार्य कभी करने नहीं, कंस्ट्रक्शंस के कार्य किसी और से करवाने भी नहीं। वहां तक कहा है कि खुद का घर, ये तो सेकंड ऑप्शन है। सबसे फर्स्ट ऑप्शन में तो अगर आप रेंट की जगह पे रहो, बराबर है, ये तो बहुत ही ऊंचे श्रावकों के लिए मैं कह रहा हूं कि अगर आप रेंट की जगह पे रहो तो ये सबसे माइल्ड जिसमें पाप आपको लगता है, रेंट की जगह में, क्योंकि ओनरशिप भी जगह की आपकी नहीं है उसमें। तो अब तो सिर्फ कुछ समय के लिए वहां पे रुकने गए हो और उसका आप रेंट लेते हो, बराबर है। बट सेकंड ऑप्शन में कैसा है कि रेडीमेड बनाया हुआ मकान जो है वही खरीदना, थर्ड ऑप्शन में खुद बनवाना, और फोर्थ ऑप्शन में ऐसी। तो अपने यहाँ पे कैसा है कि थर्ड और फोर्थ ऑप्शन पे तो रेस्ट्रिक्शन ही लगाया हुआ है, खुद कभी भी कंस्ट्रक्शन वगैरह के काम करने नहीं और किसी से करवाने नहीं। जो रेडीमेड किसी ने बना दिया है आपके इंस्ट्रक्शंस के बिना, बस उसे अगर आपने खरीद लिया है तो वो एक बार एक्सेप्टेबल है, क्योंकि उसमें कम हिंसा है, कम निष्ठुरता है। देखिए जिसने भी बनाया है ना, उसने ये सारी चीजें तो की हुई है, उसने भी हिंसा तो की हुई है, उसने भी वहां से घास वगैरह निकाले हैं, वो जगह पे से उसने भी झाड़ वगैरह काटे हैं, वहां पे से चूहे भगाए हैं, अर्थवर्म्स को मारा हुआ है, कीड़े को मारा हुआ है, वो सारी चीजें उसने भी की हुई है। बट आपके ऑर्डर्स पे नहीं की हुई है उसने। लेकिन ये जानते हुए भी कि उसने ऐसा सब किया हुआ है ये घर बनाने के लिए, फिर भी आप वो घर लेने के लिए तैयार तो हैं। इट मीन्स कि आपने मुक्त समर्थन दिया उसकी प्रवृत्तियों को, यानी अनुमति आ गई ये सारी हिंसा में, आपकी अनुमति आ गई। सो करण, करावन और अनुमति, आप समझे? सो ये अनुमति, हाँ ये इसके Should I वजह से continue? थोड़ा आया हाँ। क्योंकि हम उनको मारना चाहते हैं। ये तो इसके लिए आया ना कि हमारे घर में पेस्ट ना हो, फिर खाने में और कीड़े बनेंगे, फिर वो कीड़े हमारे बच्चे को काटेंगे। अब चूहे हो गए घर में, बेबी है 3 हाँ। मंथ का 4 मंथ का, तो उसके आसपास घूमेगा, वो उसको काट लेगा। इसके लिए उसको तो भगाना ही पड़ेगा, नहीं तो क्या वो बेबी को काटेगा, फिर उसको बीमारी होगी। ऐसा थोड़ी करने दे सकते हैं। और जो पेस्ट कंट्रोल हम कभी ऐसा भी कर सकते हैं, वो जिसको बोला है उसको बोलेंगे भैया देख के भगाना, मारना मत। और वो भगाए, ये वो कितने घंटे में भगाता है, वो कितने महीनों में भगाता है, ये उसकी प्रॉब्लम, हम क्यों देखे। तो वो भी अगर वो सामने वाला इतने घंटे महीने नहीं लगाना चाहता हो तो मारना चाहता है, तो हम तो ये जानते हुए भी तो हम उसको बोलेंगे नहीं ये सारे इंस्ट्रक्शंस फॉलो कर, फिर तो ये करना, क्योंकि हमें तो पता है कि वो मारने वाला है। तो उस केस में क्या होगा, हमें हमें उसका पाप लगेगा कि हमने तो उसको वही सारे इंस्ट्रक्शंस दिए थे, तो हमारा नेगेटिव कम हो। आपको पता है कि वो मारने वाला है, और फिर भी अगर आप उसको वो इंस्ट्रक्शंस देते हो, भले कि तो है ना जैना पूर्वक उसको भगा देना, लेकिन आपको पता है पर अंदर अंदर ऑप्शन ही नहीं है कोई। नहीं, ऑप्शंस है, देखिए ऑप्शंस तो है, ऑप्शंस तो मैं आपको काफी सारे दूंगा कि हमारे यहाँ पे शास्त्र की विधि क्या है। फर्स्ट ऑफ ऑल तो ये जो सब पेस्ट कंट्रोल्स वगैरह जो है ना, ये अभी अभी शुरू हुआ है। इसके पहले भी हमारे यहाँ पे झैणा पूर्वक सबसे पहले तो है ना, भगवान की आज्ञा क्या है कि आपको ऐसे हमारे जो मार्गानुसारिता के 35 गुण है ना, हमारे भगवान की आज्ञा नहीं, लेकिन अगर आप अन्य दर्शनों का भी अगर जो आप अभ्यास करोगे, बराबर है, जो वैदिक दर्शन है, बौद्ध दर्शन है, जैसे जैन दर्शन है वैसे, तो उसमें भी ये सारे लोगों को ये जो मार्गानुसारी के 35 गुण, तो उनको भी सारे लोगों को एक्सेप्टेबल है, और उनके यहाँ पे भी ये सब सिखाए जाते हैं। तो उसमें भी लिखा हुआ है कि जैसे मार्गानुसारिता का पहला गुण है न्याय संपन्न वैभव, बराबर है, तो वैसे आगे जाके जो गुणों में उचित विवाह, उचित वेश, उसमें आता है उचित घर, बराबर है। तो श्रावकों को या तो गृहस्थों को कौन सी जगह में रहना चाहिए जहां पे जंगली पशुओं के उपद्रव न हो, उसी तरह से ऐसी जगह में रहना चाहिए जहां पे ऐसे छोटे छोटे क्षुद्र जीव जंतुओं के बहुत बड़ी मात्रा में उपसर्ग न हो, बराबर है। क्योंकि अगर ऐसे जीव जंतुओं के उपद्रव आपको रहेंगे तो आप वहां पे रह नहीं पाओगे, और आपको रहना ही है तो आपको उनकी हिंसा करनी पड़ेगी,
और उनकी हिंसा करनी पड़े तो उसमें तो पाप लगेगा। तो उससे बेटर है कि ऐसे वातावरण में, वैसे आता है कि अति उष्ण यानी कि जहाँ पे बहुत गर्मी है ऐसे इलाकों में भी ना रहे, जहाँ पे बहुत ठंडी होती है ऐसे इलाकों में भी रहना मना है हमारे यहाँ पे। इसीलिए तो अनार्य देश वगैरह में रहना वर्जित है, बराबर है। और उसके तो काफी सारे दूसरे भी कारण है, लेकिन ये जो आपने कहा कि अभी कभी कभार अगर जो कोई चूहा आ गया है, अब मान लो कि आप तो ऐसा जो एग्जांपल दे रहे हो ना उसमें तो ऐसा लग रहा है कि रेगुलर बेसिस पे जहाँ पे चूहे आते ही हैं, तो इसका मतलब क्या है कि नहीं, वो चूहों की ऐसा है, हाँ, ऐसा है कभी कभार कि का आप एग्जांपल ले रहे हो। पुश्तों ने घर बनाया 4 पीढ़ी पहले, वो पीढ़ी हाँ में रह रहे हैं। उस समय पे यहाँ पे कुछ नहीं था ज्यादा। फिर हाँ पब्लिक बढ़ती गई, रेलवे स्टेशन आ गया, तो वो रेलवे स्टेशन आने से और पब्लिक इतनी हो गई, और रेलवे स्टेशन पे चूहे आते हैं तो रेलवे स्टेशन से अब घरों में भी आ रहे हैं। सी नॉर्मली कैसा होता है मालूम है तो घर कि छोड़ के जाएंगे। जहाँ पे भी बस्ती बढ़ती है ना, वहां पे नॉर्मली ऐसे छोटे छोटे जीव जंतुओं के उपद्रव कम होते हैं जहाँ पे सिटी होता है वहां पे, बराबर है। लेकिन जो अभी चूहों का आपने बताया ना, तो चूहों के प्रिकॉशंस के लिए कैसा है कि जो वो घर तक ना पहुंचे ऐसा हमें प्रबंध करना। और अभी मान लो कि अगर घर में आ रहे हैं तो उसके भी है ना काफी सारे निर्दोष उपाय कैसे हैं कि इनको पिंजरे में बंद करके, ऐसे पिंजरे आते हैं आपको पता होगा कि चूहा पकड़ने के लिए, तो उनको पिंजरे में बंद करके, देखिए इसमें भी पाप तो है, मैं ऐसा नहीं कह रहा हूँ कि इसमें पाप नहीं है, बट उनको मार देना ये बड़ा पाप है। और पिंजरे में नहीं, बंद मारते करके नहीं है, पर किसी पिंजरे में सेफ बंद जगह करते पर तो छोड़ देना। पूंछ कट हाँ जाएगी, या हाँ फिर हाँ पूंछ कट जाती है, पिंजरे में आएंगे तो इतने बड़े रहते, तो फिर उनको छोड़ के आओ, फिर उनके पास तो वापस याददाश्त है, वो वापस चल चल के आ रहे हैं, वो वापस चल चल के आ रहे हैं, वो कहाँ तक दूर दूर छोड़ के आओ, दूसरे आ रहे हैं, फिर रोज वही पकड़ते रहो। नहीं, अगर जो इतना वहां पे रेलवे स्टेशन पे आ, कितने बड़े बड़े चूहे रहते हैं, और यूजुअल केसेस में तो आप भगाएंगे भी नहीं, या कभी भगा देंगे, या इतना अभी स्ट्रिक्ट नहीं इसमें है। अभी बेबी है इसमें तो अगर एक घर में 2-3 मंथ का, तो हमें पता ही नहीं है, तो हम तो पूरे हर चीज करके रखेंगे कि यहाँ पेस्ट कंट्रोल कर दिया, यहाँ जहर रख दिया, कोई आए तो अंदर ही ना आए। हाँ, बट इसका अभी एक ही ऑप्शन है, जैसे कि द्रव्य क्षेत्र काल भाव चेंज होने की वजह से, जैसे कि आपने कहा कि भाई पहले कुछ नहीं था लेकिन सरकमस्टेंसेस चेंज हुए और उसकी वजह से अभी जीव जंतु बढ़ गए हैं काफी सारे, और ये जो उपद्रव आपको चूहे वगैरह का हो रहा है और उसकी हिंसा रेगुलर बेसिस पे करनी पड़ रही हो, तो फिर उसका एक ही अल्टरनेटिव ऑप्शन है कि भाई ऐसी हिंसा आपको जहाँ पे ना करनी पड़े, ऐसे जगह पे हमें वहां से निकल के शिफ्ट हो जाना चाहिए, तो बिकॉज अफोर्ड ही नहीं इसका कर अल्टरनेटिव। हाँ अफोर्ड ही नहीं कर सकते, तो ये तो पुश्तों ने घर बनाया है, कोई कहीं रईस ज्यादा थे, अब तो नहीं है। सी अभी ये कैसा है पता है कि इसमें फिर 1 to 1 उस व्यक्ति की भूमिका देख करके उसका सॉल्यूशन होना चाहिए। बट इसमें शॉर्ट में अगर मैं आपको कहूँ ना, शॉर्ट में एक ही आंसर आएगा इसका कि सबसे कम में कम हिंसा करके, बराबर है, जो जितनी अवॉइड कर सके उतनी अवॉइड करके, जितनी कम से कम हो सके, बराबर है, ऐसी विराधना करके यदि हमारा जो काम हो रहा हो तो वो हमें करना चाहिए। ये एकदम मैंने शॉर्ट में दिया, जैसे कि मैंने पहले कहा कि भाई घर चेंज करना चाहिए, अब घर चेंज करने की हमारे पास एबिलिटी नहीं है, तो उसके भी ऑप्शंस है कि भाई हमें कुछ चीजों का त्याग करना चाहिए, कुछ ऐसा घर में मीन्स अरेंज करना चाहिए कि भाई हमें ज्यादा हार्म ना हो, बराबर है। तो अब वो भी पॉसिबिलिटी नहीं है, तो कम से कम हिंसा में, बराबर है, एक बार कुछ ऐसा करना पड़ेगा जिससे प्रिवेंशन हो जाए, तो वो करके फिर तो कैसा है कि ये केस पर्सन टू पर्सन हो गया, और इसमें सारे उनके संयोग देख करके फिर हमें एक निर्णय लेना होगा कि भाई इनकी परिस्थिति क्या है, ये क्या है, वहां पे एक्चुअली क्या प्रॉब्लम है, और फिर वो देख करके सॉल्यूशन दिया जा सकता है। बट उसमें सिर्फ ध्यान रखने जैसी बात ये एक ही होगी कि जितनी हो सके उतनी अहिंसा का पालन करते हुए हम इस सिचुएशन में से कैसे पास हो, तो यही एक ऑप्शन आएगा, बराबर है, तो वो शुभ भाव ही होगा, और जितनी उतनी अच्छा, हिंसा का तब भाव तक होगा के वो लिए शुभ भाव होगा।
हाँ तब तक के हाँ लिए हम अगर जैसे हम कुछ उसके लिए विचार करते हैं कि अब ये तो हम अपने डिफेंस में कर रहे हैं, अपने या अपने घर वालों के या किसी छोटे बेबी के या किसी के, तो उसमें भी उतना ही नेगेटिव, स्ट्रॉन्ग ठीक है। नेगेटिव अब है या इसमें कम? नेगेटिव स्ट्रॉन्ग, हाँ स्ट्रॉन्ग, सबसे पहले तो है ना कि इतनी बड़ी हिंसाओं के लिए यहाँ से मैं बिल्कुल भी परमिशन नहीं दे सकता हूँ। एंड सेकंड थिंग, इसके लिए तो मैंने जैसे कि कहा कि एग्जैक्टली जो सिचुएशन है वो किसी मैच्योर्ड यानी कि किसी गीतार्थ गुरु भगवान के समक्ष रख कर कि भाई, क्योंकि उनके पास शास्त्र में काफी सारे ऐसे उपाय हो सकते हैं कि वो बता सकते हैं कि भाई पर क्या नेचर क्या। ऐसा नहीं बोलता कि सर्वाइवल ऑफ फिटेस्ट है? तो अगर हम उनसे ज्यादा फिट हैं तो हमें भी तो जीने का अधिकार है अच्छे से। फिर हमें मैं कुछ समझा ना नहीं, कुछ आपने होएगा, अगर काटेगा कुटेगा, हमें बीमार होएंगे, फिर हम हाँ अभक्ष दवाई खाएंगे, वापस से कोई ये सब, मतलब हमें खुद को सुरक्षित करने का अधिकार है कि नहीं है पता नहीं। पहले तो नेचर तो ठीक ऐसा, मतलब साइंस सुरक्षित, तो बोलता है ऐसा, पता नहीं हाँ जैन। इसमें मैं आपका आंसर देता हूँ कि सुरक्षित होने का जो अधिकार है ना, इसमें कैसा है कि यदि आपको जैसे कि जीना है, सेल्फ डिफेंस है, या तो फिर बेबी का भी डिफेंस करना है, और इन सारी चीजों के पीछे मैं आपको बहुत ही शॉर्ट में, एक ही सेकंड है, एक ही सेकंड। हाँ फाइन, अपनी बात ये चल रही थी कि बस अब ये जस्ट लास्ट आंसर देके हम इसको नेक्स्ट क्लास में कंटिन्यू करेंगे, कि हमारा जीने के पीछे का मकसद अगर जो आत्म कल्याण और आराधना हो, तो उसके लिए कुछ कुछ हद तक हमें परमिशन है कि भाई सर्वाइवल के लिए, बराबर है, सर्वाइवल के लिए जो भी उत्तम जीवन जो जीता हो, बराबर है, उस व्यक्ति को जो उत्तम जीव नहीं है और जो लायक जीव नहीं है, बराबर है,
उनका कुछ लिमिट में, कुछ नियम के अनुसार भोग ले करके हम हमारा जीवन जी सकते हैं, बराबर है। और इसमें हमें वैसे तो एक इंद्रिय जीवों की ही एक कंट्रोल में रह करके, मर्यादा में रह करके, एक क्या कहते हैं कि बहुत ही कम हिंसा करके हमारा जो गृहस्थ जीवन चलाना है। बट जब जब ऐसे सर्कमस्टेंसेस अराइज हो, जैसे कि पर्सन टू पर्सन डिफरेंट, क्योंकि ऐसे भी दृष्टांत हमारे शास्त्र में है कि एक व्यक्ति को, बराबर है, जहां पे सर्वाइवल के लिए अभी मांसाहार भी करना पड़ा था, बराबर है। मैं अभी वो पूरा दृष्टांत अभी नहीं कह पाऊंगा। तो उस समय पर उसके लिए मांसाहार का सेवन भी ये उचित वर्तन था। अगर वो वहां पे मांसाहार का सेवन नहीं करता तो मृत्यु आने की संभावना थी, और वो मृत्यु आता तो जो महादुर्लभ मिला हुआ ऐसा मनुष्य भाव खो करके वो दुर्गतियों में भटकता था, भटकने वाला था। बट कुछ भी करके मांसाहार से जीवन को टिका करके उसने आगे जाकर के दीक्षा ली। दीक्षा लेकर के जो भी भूतकाल के असंख्य भवों के पापों का उसने विसर्जन किया, उस प्योरिटी निकाली, एक प्योरिटी की तरफ उसने ट्रैवल किया, काफी सारी प्योरिटी अचीव की, एंड उसके बाद अब वो सदगतियों में गया। तो उसके लिए उस समय पर मांसाहार के अलावा कोई विकल्प नहीं था, तो उस समय पर उसके लिए मांसाहार भी हितकारी बना, कल्याणकारी बना, और वो उचित निर्णय था। वो इसलिए था क्योंकि आगे जाके, हाँ, अगर जो वो संसारिक प्रवृत्तियां ही करने वाला था, आगे जी करके अगर वो मांसाहार नहीं करता तो वो वहां पे वो मर जाता, बराबर है। अब वो दीक्षा ना लेकर अगर जो सांसारिक प्रवृत्तियां ही करने वाला होता, बराबर है, तो उससे मांसाहार का भी पाप लगता, और आगे जाकर के उसने जितनी भी पाप प्रवृत्तियां की है वो सारी चीजों का उसे पाप लगता। बट उसने क्या किया कि जो जीवन को बचाया, आयुष्य को लंबाया, और वो आयुष्य जो टाइम स्पेन उसे एडिशनल मिला, बराबर है, उस टाइम स्पेन का उसने आराधना में, आत्मा कल्याण की प्रवृत्ति में 100% यूज करके सिर्फ यही भव के नहीं, भूतकाल के यानी कि पास्ट के असंख्य भवों के पापों का, बराबर है, दुष्कृत्यों का, खराब राग द्वेषों का, खराब प्रवृत्तियों का, खराब पापों का सब प्रायश्चित करके उसने उसको सारी चीजों को पॉजिटिव में कन्वर्ट कर लिया। सो ऐसा यदि हम करने वाले हो तो हमारे लिए, और उसके पास तो अल्टरनेटिव ऑप्शन ही अवेलेबल नहीं था। सो हमारे पास अगर जो अल्टरनेटिव ऑप्शंस अवेलेबल हैं, तो मैंने कहा ना कि सबसे पहले ऐसे ऑप्शन सिलेक्ट करने चाहिए जिसमें सबसे कम से कम हिस्सा हो, और ऑप्शंस है ही नहीं, और उसे जैसे सर्कमस्टेंसेस में जाना पड़ा, ऐसे सर्कमस्टेंसेस में अगर जो हम हो, तो फिर हमें भी शायद उचित वर्तन के रूप में यदि ऐसा करना पड़े, तो फिर उस मार्ग को शास्त्र में अप्पादिक मार्ग कहा गया है। तो अप्पादिक मार्ग हमेशा हमें गुरु भगवंतों के अंडर में उनके मार्गदर्शन लेकर के फिर सिलेक्ट करना है। इसलिए मैं यहाँ पे जनरल प्लेटफॉर्म पे उसे ज्यादा हाईलाइट नहीं कर रहा हूँ। जनरल प्लेटफॉर्म पे तो हमें हमेशा उत्सर्ग मार्ग पे ही चलना चाहिए, करेक्ट। शॉर्ट में मैंने काफी सारे चीजें आपको कह दी। अब थोड़ा इस पे अगर आप एनालिसिस करोगे तो काफी सारे आंसर्स आपको खुद ही मिलते रहेंगे, और स्टिल अगर जो नहीं ना मिले तो फिर हम नेक्स्ट क्लास में कंटिन्यू करेंगे, बिकॉज इट्स 10:50। तो काफी सारे लोगों के मैसेज आए हैं, टुडे वी नीड टू एंड, एंड हम इसको कंटिन्यू करेंगे। ओके, थैंक यू। ओके, प्रणाम। बिना बुलाई हो तो मिच्छामि।